વસુદેવસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, સ્કંધ પહેલો, અધ્યાય 8. ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ, કુંતીએ કરેલી ભગવાનની સ્તુતિ અને યુધિષ્ઠિરનો શોક. સૂતજી કહે છે, ત્યારબાદ પાંડવો જલાંજલિના ઈચ્છુક મૃત સ્વજનોનું તર્પણ કરવા માટે સ્ત્રીઓને આગળ કરીને શ્રીકૃષ્ણની સાથે ગંગા કિનારે ગયા. ત્યાં તે બધાએ મૃતકોને જલાંજલિ આપી અને તેમના ગુણોનું સ્મરણ કરી ઘણો વિલાપ કર્યો. ત્યાર પછી ભગવાનના ચરણ કમળોની ધૂળથી પવિત્ર ગંગાજળમાં પુનઃ સ્નાન કર્યું. ત્યાં પોતાના ભાઈઓ સમેત કુરુપતિ મહારાજ યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, પુત્ર શોક વિહવળ ગાંધારી, કુંતી અને દ્રૌપદી બધા બેસીને મૃત સ્વજનો માટે શોક કરવા લાગ્યા. ધૌમ્ય વગેરે મુનિઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણે તેમને સાંત્વના આપી અને સમજાવ્યા કે સંસારના બધા જ પ્રાણીઓ કાળને આધીન છે. મોતથી કોઈને કોઈ બચાવી શકતું નથી. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને તેમનું તે રાજ્ય કે જેને ધૂર્તોએ છળથી છીનવી લીધું હતું પાછું અપાવ્યું તથા દ્રૌપદીના કેશોનો સ્પર્શ કરવાથી જેમનું આયુષ્ય ક્ષીણ થઈ ગયું હતું તે દુષ્ટ રાજાઓનો વધ કરાવ્યો. સાથે જ યુધિષ્ઠિર પાસે ઉત્તમ સામગ્રીઓ અને પુરોહિતો વડે 3 અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા. આ પ્રમાણે યુધિષ્ઠિરના પવિત્ર યશને 100 યજ્ઞો કરનારા ઇન્દ્રના યશની જેમ બધી બાજુએ ફેલાવ્યો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણે ત્યાંથી જવા માટે પાંડવો પાસેથી વિદાય લીધી અને વ્યાસ વગેરે બ્રાહ્મણોનો સત્કાર કર્યો. એ લોકોએ પણ ભગવાનનું ઘણું સન્માન કર્યું. ત્યાર પછી તેઓ સાત્યકી અને ઉદ્ધવ સાથે દ્વારકા જવા માટે રથ પર સવાર થયા. તે જ સમયે તેમણે જોયું કે ઉત્તરા ભય વિહ્વળ થઈને સામેથી દોડી આવી રહી છે. ઉત્તરાએ કહ્યું, હે દેવાધિદેવ જગદીશ્વર, આપ મહાયોગી છો, આપ મારું રક્ષણ કરો. આપના સિવાય આ લોકમાં મને અભય આપનાર અન્ય કોઈ નથી, કારણ કે અહીં બધા જ એકબીજાના મૃત્યુનું નિમિત્ત બની રહ્યા છે. હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. આ ધધકતા લોઢાનું બાણ મારી તરફ દોડી આવી રહ્યું છે. હે સ્વામી, આ બાણ મને ભલે બાળી નાખે પણ મારા ગર્ભનો નાશ ન કરે એવી કૃપા કરો. સૂતજી કહે છે, ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ તેની વાત સાંભળતા જ જાણી ગયા કે અશ્વત્થામાએ પાંડવોના વંશને નિર્બીજ કરવા માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો છે. હે સૌનકજી, એ જ સમયે પાંડવોએ પણ જોયું કે સળગતા 5 બાણ અમારી તરફ આવી રહ્યા છે. તેથી તેમણે પણ પોતપોતાના અસ્ત્રો ઉપાડ્યા. સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે પોતાના અનન્ય પ્રેમીઓ પર, શરણાગત ભક્તો પર ઘણી મોટી વિપત્તિ આવેલી જાણીને પોતાના અસ્ત્ર સુદર્શન ચક્રથી તે સ્વજનોનું રક્ષણ કર્યું. યોગેશ્વર શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન આત્મા છે. તેમણે પાંડવોની વંશ પરંપરા ચલાવવા માટે પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો. હે સૌનકજી, જો કે બ્રહ્માસ્ત્ર અમોઘ છે અને તેના નિવારણનો કોઈ ઉપાય નથી, તો પણ તે ભગવાન શ્રી કૃષ્ણના તેજની સામે આવીને શાંત થઈ ગયું. આને કોઈ આશ્ચર્યની વાત ન માનવી જોઈએ, કારણ કે ભગવાન તો સર્વાશ્ચર્યપૂર્ણ છે. તેઓ જ પોતાની નિજ શક્તિ માયાથી સ્વયં અજન્મા હોવા છતાં પણ આ સંસારનું સર્જન, રક્ષણ અને સંહાર કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ જવા લાગ્યા ત્યારે બ્રહ્માસ્ત્રની જ્વાળાથી મુક્ત પોતાના પુત્રો અને દ્રૌપદી સહિત સતી કુંતીએ ભગવાન શ્રી કૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી. કુંતીએ કહ્યું, આપ સમસ્ત જીવોની બહાર અને અંદર સ્થિત છો, તો પણ ઇન્દ્રિયો અને વૃત્તિઓથી જોઈ શકાતા નથી, કારણ કે આપ પ્રકૃતિથી પર આદિ પુરુષ પરમેશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. ઇન્દ્રિયો વડે જે કંઈ જાણવામાં આવે છે એના મૂળમાં આપ વિદ્યમાન રહો છો અને પોતાની જ માયાના પડદાથી પોતાને ઢાંકેલા રાખો છો. હું અબોધનારી આપ અવિનાશી પુરુષોત્તમને ભલા કેવી રીતે જાણી શકું? જેમ મૂઢ લોકો બીજો વેશ ધારણ કરેલા નટને પ્રત્યક્ષ જોઈને પણ ઓળખી શકતા નથી, તેવી જ રીતે આપ દેખાવા છતાં દેખાતા નથી. આપ શુદ્ધ હૃદયના વિચારશીલ જીવનમુક્ત પરમહંસોના હૃદયમાં પોતાના પ્રેમમયી મૂર્તિનું સર્જન કરવા માટે અવતર્યા છો. પછી અમે અલ્પબુદ્ધિની સ્ત્રીઓ
આપને કેવી રીતે ઓળખી શકીએ? આપ શ્રી કૃષ્ણ, વાસુદેવ, દેવકી નંદન, નંદગોપના લાડકા લાલ ગોવિંદને અમારા વારંવાર પ્રણામ છે. જેમની નાભીમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જેઓ સુંદર પંકજમાળા ધારણ કરે છે, જેમના નેત્રો પંકજ જેવા વિશાળ અને કોમળ છે, જેમના ચરણ કમળોમાં કમળનું ચિહ્ન છે, એવા હે શ્રી કૃષ્ણ, આપને મારા વારંવાર નમસ્કાર છે. હે ઋષિકેશ, જેમ આપે દુષ્ટ કંસ વડે કેદ કરાયેલી અને ચિરકાળથી શોકગ્રસ્ત દેવકીનું રક્ષણ કર્યું હતું, તેવી જ રીતે પુત્રો સહિત મારું પણ વિપત્તિઓમાંથી વારંવાર રક્ષણ કર્યું છે. આપ જ અમારા સ્વામી છો. આપ સર્વશક્તિમાન છો. હે શ્રી કૃષ્ણ, કેટલું ગણાવું? વિષમાંથી, લાક્ષાગૃહની ભયાનક આગમાંથી, હિડિંબ વગેરે રાક્ષસોની નજરમાંથી, દુષ્ટોની ધૃત સભામાંથી, વનવાસની વિપત્તિઓમાંથી અને અનેકવારના યુદ્ધોમાં, અનેક મહારથીઓના શસ્ત્રોશાસ્ત્રથી અને હમણાં આ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રમાંથી પણ આપે જ અમારું રક્ષણ કર્યું છે. હે જગતગુરુ, અમારા જીવનમાં હંમેશા ડગલે પગલે વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિપત્તિઓમાં જ નિશ્ચિતપણે આપના દર્શન થતા રહે છે અને આપના દર્શન થવાથી પછી જન્મ મૃત્યુના ચક્રાવામાં આવવું પડતું નથી. ઊંચા કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સંપત્તિને કારણે જેનું ઘમંડ વધી જાય છે, તે મનુષ્ય તો આપનું નામ પણ નથી લઈ શકતો, કારણ કે આપ તો એવા લોકોને દર્શન આપો છો કે જેઓ અકિંચન છે. આપ નિર્ધનોનું પરમ ધન છો. માયાનો પ્રપંચ આપનો સ્પર્શ પણ નથી કરી શકતો. આપ પોતે જ પોતાનામાં વિહાર કરનારા પરમ શાંત સ્વરૂપ છો. આપ જ કૈવલ્ય મોક્ષના અધિપતિ છો. આપને હું વારંવાર નમસ્કાર કરું છું. હું આપને અનાદિ, અનંત, સર્વવ્યાપક, સર્વનિયંતા કાળરૂપ પરમેશ્વર સમજું છું. આ સંસારના સમસ્ત પ્રાણીઓમાં આપ સમાન રૂપે વિચરી રહ્યા છો, છતાં લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે. તે શા માટે? ખરી રીતે તો કલહ આપની સાથે જ છે અને તે આપનું સ્વરૂપ જ છે, કારણ કે આપના સિવાય કંઈ છે જ નહીં. હે ભગવાન, આપ જ્યારે મનુષ્યોના જેવી લીલા કરો છો, ત્યારે આપ શું કરવા ઈચ્છો છો એ કોઈ જાણતું નથી. આપનું કદી કોઈ નથી પ્રિય અને નથી અપ્રિય. આપની બાબતમાં લોકોની બુદ્ધિ જ વિષમ રહેતી હોય છે. આપ વિશ્વના આત્મા છો, વિશ્વરૂપ છો. નથી તો આપ જન્મ લેતા કે નથી તો કર્મ પણ કરતા. તેમ છતાં પશુ પક્ષી, મનુષ્ય, ઋષિ, જળચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિઓને અનુરૂપ દિવ્ય કર્મો પણ કરો છો. આ આપની લીલા માત્ર છે. જ્યારે બાળપણમાં આપે મહીની માટલી ફોડીને યશોદા માતાને ખીજવ્યા હતા અને એમણે આપને બાંધવા માટે હાથમાં દોરડું લીધું હતું, ત્યારે આપની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા હતા. કાજળ ગાલો પર રેલાઈ રહ્યું હતું. નેત્ર ચંચળ થઈ રહ્યા હતા અને ભયની ભાવનાથી આપે પોતાનું મુખ નીચું નમાવી દીધું હતું. આપની તે દશાનું, લીલાછબીનું ધ્યાન કરીને હું મોહિત થઈ જાઉં છું. ભલા જેનાથી ભય પણ ભય પામે છે, તેની આ દશા. અજન્મા હોવા છતાં પણ આપે જન્મ શા માટે લીધો એનું કારણ બતાવતા કોઈ મહાપુરુષો એમ કહે છે કે જેમ મલયાચલની કીર્તિનો વિસ્તાર કરવા માટે તેમાં ચંદન પ્રગટ થાય છે, તે જ રીતે પોતાના પ્રિય ભક્ત પુણ્યશ્લોક રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે જ આપે એમના વંશમાં અવતાર લીધો છે. બીજા લોકો એમ કહે છે કે વસુદેવ અને દેવકીએ પૂર્વજન્મમાં આપની પાસેથી આ જ વરદાન મેળવ્યું હતું, તેથી આપ અજન્મા હોવા છતાં પણ જગતના કલ્યાણ માટે અને દૈત્યોના નાશ માટે તેમના પુત્ર બન્યા છો. બીજા કેટલાક લોકો એમ કહે છે કે આ પૃથ્વી દૈત્યોના અત્યંત ભારથી સમુદ્રમાં ડૂબતી નાવની જેમ ડગમગી રહી હતી, પીડિત થઈ રહી હતી. ત્યારે બ્રહ્માની પ્રાર્થનાથી તેનો ભાર ઉતારવા માટે જ આપ પ્રગટ થયા. કોઈ મહાપુરુષો એમ કહે છે કે જે લોકો આ સંસારમાં અજ્ઞાન, કામના અને કર્મોના બંધનમાં જકડાઈને પીડિત થઈ રહ્યા છે, તે લોકો માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલા કરવાના વિચારથી જ આપે અવતાર લીધો છે. ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ, ગાન, કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થતા રહે છે. તેઓ જ તત્કાળ આપના તે ચરણ કમળોનું દર્શન કરવા પામે છે કે જે જન્મ મૃત્યુના પ્રવાહને હંમેશા માટે રોકી દે છે. હે ભક્તવાંછા કલ્પતરુ પ્રભુ, શું હવે આપ પોતાના આશ્રિત અને સંબંધી એવા અમને છોડીને જવા ઈચ્છો છો?
આપ જાણો છો કે આપના ચરણ કમળો સિવાય અમને અન્ય કોઈનો સહારો નથી. પૃથ્વીના રાજાઓના તો અમે આમેય વિરોધી થઈ ગયા છીએ. ઇન્દ્રિયોના દેવતાઓ વિના ઇન્દ્રિયોનું શું મહત્ત્વ છે? તેવી જ રીતે આપના વિના યદુવંશીઓના અને અમારા પુત્રો પાંડવોના નામ અને રૂપનું અસ્તિત્વ જ ક્યાં રહે છે? હે ગદાધર, આપના વિલક્ષણ ચરણચિહ્નોથી ચિહ્નિત આ કુરુજાંગલ દેશની ભૂમિ આજે જેવી શોભી રહી છે તેવી આપના ચાલ્યા ગયા પછી શોભશે નહીં. આપની દ્રષ્ટિના પ્રભાવથી જ આ દેશ પાકેલી ફસલથી તથા વેલી વૃક્ષોથી સમૃદ્ધ છે. આ વન, પર્વત, નદી અને સમુદ્ર પણ આપના દ્રષ્ટિ પ્રભાવે જ વૃદ્ધિ પામી રહ્યા છે. આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો અને વિશ્વરૂપ છો. યદુવંશીઓ અને પાંડવોમાં મારી મમતા થઈ ગઈ છે. આપ કૃપા કરીને સ્વજનોની સાથે જોડેલા આ દ્રઢ સ્નેહપાસને કાપી નાખો. હે શ્રી કૃષ્ણ, જેમ ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે તેવી જ રીતે મારી બુદ્ધિ અન્ય કોઈ તરફ ન જતા નિરંતર આપનામાં જ પરોવાયેલી રહે. હે શ્રી કૃષ્ણ, અર્જુનના પ્રિય સખા, યદુવંશ શિરોમણી, આપ પૃથ્વીના ભારરૂપ રાજવેશધારી દૈત્યોને બાળવા અગ્નિ સ્વરૂપ છો. આપની શક્તિ અનંત છે. હે ગોવિંદ, આપનો આ અવતાર ગાય, બ્રાહ્મણ અને દેવતાઓનું દુઃખ દૂર કરવા માટે જ છે. હે યોગેશ્વર, ચરાચરના ગુરુ ભગવાન, હું આપને નમસ્કાર કરું છું. સૂતજી કહે છે, આ પ્રમાણે કુંતીએ પણ ઘણા મધુર શબ્દોમાં ભગવાનની અધિકાંશ લીલાઓનું વર્ણન કરતા તેમની સ્તુતિ કરી. સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણે પોતાની માયાથી તેમને મોહિત કરતા મંદ મંદ સ્મિત કર્યું. તેમણે કુંતીજીને કહ્યું, સારું, ઠીક છે, અને ત્યારથી તેમણે હસ્તિનાપુર રાજમહેલમાં પ્રવેશ કર્યો અને કુંતી વગેરે સ્ત્રીઓ પાસેથી વિદાય લઈને જ્યારે જવા નીકળ્યા ત્યારે રાજા યુધિષ્ઠિરે ખૂબ પ્રેમપૂર્વક તેમને રોકી લીધા. રાજા યુધિષ્ઠિરને પોતાના ભાઈ બંધુઓના માર્યા જવાનો ભારે શોક થઈ રહ્યો હતો. ભગવાનની લીલાનો મર્મ જાણનારા વ્યાસ વગેરે મહર્ષિઓએ અને અદ્ભુત ચરિત્ર કરનારા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ અનેક ઇતિહાસો કહીને તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને સાંત્વના મળી નહીં. તેમનો શોક દૂર થયો નહીં. હે સૌનકાદી ઋષિઓ, પોતાના સ્વજનોના વધથી ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને મોટી ચિંતા થઈ. તેઓ અવિવેકયુક્ત ચિત્તે સ્નેહ મોહવશ થઈને કહેવા લાગ્યા, અરે મુજ દુરાત્માના હૃદયમાં બદ્ધમૂળ થયેલું આ અજ્ઞાન તો જુઓ. મેં શિયાળ કૂતરાના આહાર માટે આવા અનાત્મા શરીર માટે અનેક અસૌહિણી સેનાનો નાશ કર્યો. મેં બાળકો, બ્રાહ્મણો, સંબંધીઓ, મિત્રો, કાકા, ભાઈ ભાંડુઓ અને ગુરુજનોના દ્રોહ કર્યા છે. કરોડો વર્ષે પણ નરકમાંથી મારો છુટકારો થઈ શકશે નહીં. જોકે શાસ્ત્રનું વચન છે કે રાજા જો પ્રજાનું પાલન કરવા માટે ધર્મયુદ્ધમાં શત્રુઓને મારે તો તેને પાપ લાગતું નથી, તો પણ તેનાથી મને સંતોષ થતો નથી. મારા વડે માર્યા ગયેલાઓની સ્ત્રીઓ અને બંધુઓનો મેં દ્રોહ કર્યો છે. તેમાંથી ગમે તેટલા યજ્ઞ યાગાદી કર્મો કરીને પણ છૂટી શકું એમ નથી. જેમ કાદવથી ગંદા જળને સ્વચ્છ કરી શકાતું નથી, મદિરાની અપવિત્રતાને મિટાવી શકાતી નથી, તેવી જ રીતે એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત અનેક યજ્ઞો વડે કરી શકાતું નથી. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંધે કુંતી સ્તુતિ યુધિષ્ઠિરાનુતાપો નામાષ્ટમોધ્યાય. પહેલા સ્કંધ અંતર્ગત કુંતી સ્તુતિ યુધિષ્ઠિરાનુતાપ નામનો 8મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 9મો. યુધિષ્ઠિર વગેરેનું ભીષ્મજી પાસે જવું અને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતાં કરતાં ભીષ્મજીએ પ્રાણ ત્યાગ કરવો. સૂતજી કહે છે, આ પ્રમાણે રાજા યુધિષ્ઠિર પ્રજાદ્રોહથી ભયભીત થઈ રહ્યા હતા. તે પછી બધા ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેમણે કુરુક્ષેત્રની યાત્રા કરી કે જ્યાં ભીષ્મ પિતામહ સરસૈયા પર પડેલા હતા. હે સૌનકાદી ઋષિઓ, તે સમયે તે બધા ભાઈઓએ જેમને સારા સારા ઘોડા જોતર્યા હતા તેવા સ્વર્ણજડિત રથો પર સવાર થઈને પોતાના ભાઈ યુધિષ્ઠિરનું અનુગમન કર્યું. તેમની સાથે વ્યાસ, ધૌમ્ય વગેરે બ્રાહ્મણો પણ હતા. હે સૌનકજી, અર્જુનની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પણ રથ પર બેસીને ચાલ્યા. તે બધા ભાઈઓની સાથે મહારાજ યુધિષ્ઠિરની એવી શોભા થઈ કે જાણે યક્ષોથી ઘેરાયેલા સ્વયં કુબેર જ જઈ રહ્યા હોય. સ્વર્ગમાંથી પતન પામેલા દેવતાની જેમ બાળસૈયા પર પડેલા ભીષ્મ પિતામહને જોઈને
શ્રી કૃષ્ણ સહિત પાંડવોએ અને તેમના અનુયાયીઓએ પ્રણામ કર્યા. હે સૌનકજી, તે જ વખતે ભરતવંશીઓના ગૌરવરૂપ ભીષ્મ પિતામહને જોવા માટે બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ અને રાજર્ષિઓ ત્યાં પધાર્યા. પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વ્યાસ, બૃહદશ્ચ, ભરદ્વાજ, શિષ્યો સહિત પરશુરામજી, વશિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ત્રિત, ગૃત્સમદ, અશિત, કક્ષિવાન, ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, સુદર્શન તથા બીજા પણ સુખદેવ વગેરેના શુદ્ધ હૃદયના મહાત્માઓ તેમજ શિષ્યો સહિત કશ્યપ, અંગિરા પુત્ર બૃહસ્પતિ વગેરે મુનિજનો પણ ત્યાં પધાર્યા. ભીષ્મ પિતામહ ધર્મને અને દેશકાળના વિભાગને અર્થાત ક્યાં કયા સમયે શું કરવું જોઈએ તે જાણતા હતા. તેમણે તે મહાભાગ ઋષિઓને સંમેલિત થયેલા જોઈને તેમનો યથાયોગ્ય સત્કાર કર્યો. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવને પણ જાણતા હતા. તેથી તેમણે પોતાની લીલાથી મનુષ્ય વેશ ધારણ કરીને ત્યાં બેઠેલા તથા જગદીશ્વર રૂપે હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની ભીતર અને બહાર બંને જગ્યાએ પૂજા કરી. પાંડવો અત્યંત વિનય અને પ્રેમપૂર્વક ભીષ્મ પિતામહની પાસે બેઠા. તેમને જોઈને ભીષ્મ પિતામહની આંખો પ્રેમાશ્રુથી ભરાઈ આવી. તેમણે તેમને કહ્યું, હે ધર્મપુત્રો, અરે રે હાય, એ ભારે દુઃખ અને અન્યાયની વાત છે કે બ્રાહ્મણ, ધર્મ અને ભગવાનના આશ્રિત રહેવા છતાં પણ તમારે આટલા કષ્ટ સાથે જીવવું પડ્યું, જે માટે તમે કદાપી યોગ્ય ન હતા. અતિરથી પાંડુની મરણ વેળાએ તમારી ઉંમર ઘણી નાની હતી. તે દિવસોમાં તમારે માટે કુંતીએ અને સાથોસાથ તમારે પણ વારંવાર ઘણા બધા કષ્ટ વેઠવા પડ્યા. જે રીતે વાદળા વાયુના વશમાં રહે છે તે જ રીતે લોકપાલો સમેત સઘળો સંસાર કાળ ભગવાનને આધીન છે. હું સમજું છું કે તમારા જીવનમાં આ જે અપ્રિય ઘટનાઓ બની છે તે બધું એમની જ લીલા છે. નહીતર જ્યાં સાક્ષાત ધર્મપુત્ર યુધિષ્ઠિર રાજા હોય, ગદાધારી ભીમસેન અને ધનુર્ધારી અર્જુન રક્ષણનું કામ કરી રહ્યા હોય, ગાંડીવ ધનુષ્ય હોય અને સ્વયં શ્રી કૃષ્ણ સુરદ હોય, ત્યાં પણ ભલા વિપત્તિની સંભાવના હોય ખરી? આ કાળરૂપ શ્રી કૃષ્ણ ક્યારે શું કરવા ઈચ્છે છે એ વાત કોઈ ક્યારેય જાણતું નથી. મોટા મોટા જ્ઞાનીઓ પણ તેને સમજવામાં મોહિત થઈ જાય છે. હે યુધિષ્ઠિર, સંસારની આ બધી ઘટનાઓ ઈશ્વર આધીન છે તેવું સમજીને તમે અનાથ પ્રજાનું પાલન કરો, કારણ કે હવે તમે જ તેના સ્વામી છો અને તેનું પાલન કરવામાં સમર્થ છો. આ શ્રી કૃષ્ણ સાક્ષાત ભગવાન છે. એ સૌના આદિકારણ અને પરમ પુરુષ નારાયણ છે. એ યદુવંશીઓમાં ગુપ્ત રૂપે રહીને પોતાની લીલા દ્વારા લોકોને મોહિત કરે છે. તેમનો પ્રભાવ અત્યંત ગૂઢ અને રહસ્યમય છે. હે યુધિષ્ઠિર, તેને ભગવાન શંકર, દેવર્ષિ નારદ અને સ્વયં ભગવાન કપિલ જ જાણે છે, જેમને તમે પોતાના મામાનો દીકરો, પ્રિય મિત્ર અને સૌથી મોટો હિતેચ્છુ માનો છો તથા જેમને તમે પ્રેમવશ પોતાનો મંત્રી, દૂત અને સારથી સુદ્ધા બનાવવામાં સંકોચ નથી કર્યો, તે સ્વયં પરમાત્મા છે. આ સર્વાત્મા સમદર્શી, અદ્વિતીય છે. તે અહંકાર શૂન્ય છે. તેથી અહંકારથી ઉત્પન્ન થતી બુદ્ધિની વિષમતા પણ તેમનામાં નથી. તે નિર્દોષ છે. હે યુધિષ્ઠિર, જુઓ તો ખરા, તેઓ પોતાના અનન્ય પ્રેમી ભક્તો પર કેટલી કૃપા કરે છે. આ જ કારણ છે કે આવા સમયે કે જ્યારે હું પોતાના પ્રાણનો ત્યાગ કરી રહ્યો છું, ત્યારે આ ભગવાન શ્રી કૃષ્ણે મને સાક્ષાત દર્શન આપ્યા છે. ભગવતપરાયણ યોગી પુરુષો ભક્તિભાવથી તેમનામાં મન પરોવીને અને વાણીથી તેમના નામનું કીર્તન કરતા રહીને દેહ ત્યાગ કરે છે અને કામનાઓમાંથી તથા કર્મના બંધનમાંથી છૂટી જાય છે. તે જ દેવાધિદેવ ભગવાન પોતાના પ્રસન્ન હાસ્ય અને રક્તકમળ જેવા અરુણ નેત્રોથી ઉલ્લસિત મુખવાળા ચતુર્ભુજ રૂપે, કે જે રૂપના દર્શન બીજા લોકોને કેવળ ધ્યાનમાં જ થાય છે, ત્યાં સુધી અહીં જ સ્થિત રહીને પ્રતીક્ષા કરે છે કે જ્યાં સુધી હું આ શરીરનો ત્યાગ ન કરું. સૂતજી કહે છે, યુધિષ્ઠિરે તેમની આ વાત સાંભળીને સરસૈયા પર સૂતેલા તે ભીષ્મ પિતામહને ઘણા બધા ઋષિઓની રૂબરૂમાં જ અનેક પ્રકારના ધર્મો વિશેના અનેક રહસ્યો પૂછ્યા. ત્યારે તત્વવેત્તા ભીષ્મ પિતામહે વર્ણ અને આશ્રમ અનુસાર મનુષ્યનો સ્વાભાવિક ધર્મ, વૈરાગ્ય તથા રાગને કારણે વિભિન્ન રૂપે દર્શાવેલા નિવૃત્તિ પ્રવૃત્તિ રૂપી દ્વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, શ્રી ધર્મ, ભગવત ધર્મ, આ બધાનું સંક્ષેપમાં અને વિસ્તારપૂર્વક અલગ અલગ વર્ણન કર્યું. હે સૌનકજી,
એની સાથે જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થોનું તથા એમની પ્રાપ્તિના સાધનોનું અનેક ઉપાખ્યાનો અને ઇતિહાસ સંભળાવીને વિભાગવાર વર્ણન કર્યું. ભીષ્મ પિતામહ આ પ્રમાણે ધર્મનું પ્રવચન કરી રહ્યા ત્યારે જ તે ઉત્તરાયણનો સમય આવી પહોંચ્યો કે જેની ઈચ્છા મૃત્યુને સ્વાધીન રાખનારા ભગવતપરાયણ યોગીજનો કરતા રહે છે. તે સમયે હજારો રથીઓના નેતા ભીષ્મ પિતામહે વાણીનો સંયમ કરીને મનને બધી બાજુએથી વાળીને પોતાની સામે સ્થિત આદિપુરુષ ભગવાન શ્રી કૃષ્ણમાં પરોવ્યું. ભગવાન શ્રી કૃષ્ણના સુંદર ચતુર્ભુજ વિગ્રહ પર તે સમયે પિતાંબર લહેરાઈ રહ્યું હતું. ભીષ્મ ખુલ્લી આંખોથી તેમને નિહાળી રહ્યા. તેમને શસ્ત્રોના પ્રહારથી જે પીડા થઈ રહી હતી તે તો ભગવાનના દર્શન માત્રથી તરત દૂર થઈ ગઈ તથા ભગવાનની વિશુદ્ધ ધ્યાન ધારણાથી તેમના જે પણ કેટલાક અશુભ શેષ હતા તે બધા જ નષ્ટ થઈ ગયા. હવે દેહ ત્યાગ વેળાએ તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયોના વૃત્તિવિલાસને થંભાવી દીધો અને અત્યંત પ્રેમપૂર્વક ભગવાનની સ્તુતિ કરી. શ્રી ભીષ્મજીએ કહ્યું, હવે મૃત્યુ વેળાએ હું મારી આ અત્યંત શુદ્ધ અને કામના રહિત બુદ્ધિને યદુવંશ શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરું છું કે જેઓ હર હંમેશ પોતાના આનંદમયી સ્વરૂપમાં સ્થિત રહેવા છતાં પણ ક્યારેક વિહાર કરવાની, લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરે છે કે જેનાથી આ સૃષ્ટિ પરંપરા ચાલે છે. જેમનું શરીર ત્રિભુવન સુંદર છે તથા શ્યામ તમાલ જેવું સામળું છે, જેના પર સૂર્ય કિરણોના જેવું શ્રેષ્ઠ પિતાંબર લહેરાઈ રહ્યું છે અને કમળ સદસ મુખ ઉપર વાકડિયા વાળની લટો લટકતી રહે છે, તે અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાઓ. મને યુદ્ધના સમયની તેમની તે વિલક્ષણ છબી યાદ આવે છે. તેમના મુખ પર લહેરાતા વાકડિયા વાળ ઘોડાઓની ટાપની રજથી ધૂળ ધૂસરિત થઈ ગયા હતા અને મુખ પર પરસેવાના બૂંદ શોભી રહ્યા હતા. હું પોતાના તીક્ષ્ણ બાણોથી તેમની ત્વચાને વીંધી રહ્યો હતો. તે સુંદર કવચ મંડિત ભગવાન શ્રી કૃષ્ણ પ્રતિ મારું શરીર, અંતઃકરણ અને આત્મા સમર્પિત થઈ જાઉં. પોતાના મિત્ર અર્જુનની વાત સાંભળીને જ તેઓ તરત જ પાંડવ સેવા અને કૌરવ સેનાની વચ્ચે પોતાનો રથ લઈ આવ્યા અને ત્યાં સ્થિત થઈને જેમણે પોતાની દ્રષ્ટિથી જ શત્રુપક્ષના સૈનિકોનું આયુષ્ય હરી લીધું તે પાર્થ સખા ભગવાન શ્રી કૃષ્ણમાં મારી પરમ પ્રીતિ થાઓ. અર્જુને જ્યારે દૂરથી કૌરવોની સેનાના અગ્રણી એવા અમને જોયા ત્યારે પાપ સમજીને તે પોતાના સ્વજનોના વધથી વિમુખ થઈ ગયો. તે સમયે જેમણે ગીતાના રૂપમાં આત્મવિદ્યાનો ઉપદેશ કરીને તેના તત્કાલીન અજ્ઞાનનો નાશ કર્યો તે પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી પ્રીતિ બની રહો. મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું શ્રી કૃષ્ણને શસ્ત્ર ગ્રહણ કરાવીને જ છોડીશ. તે પ્રતિજ્ઞાને સત્ય અને ઉચ્ચ કરવા માટે તેમણે શસ્ત્ર ગ્રહણ નહીં કરવાની પોતાની પ્રતિજ્ઞા તોડી દીધી. તે સમયે તેઓ રથમાંથી નીચે કૂદી પડ્યા અને સિંહ જેમ હાથીને મારવા માટે તેના પર કૂદી પડે છે તે જ રીતે રથનું પૈડું લઈ અને મારા પર ઝપટી પડ્યા. તે સમયે તેઓ એટલા વેગથી દોડ્યા કે તેમના ખભા પરનું ઉપવસ્ત્ર પડી ગયું અને પૃથ્વી કંપવા લાગી. મેં આતતાઈએ તીક્ષ્ણ બાળ મારી મારીને તેમના શરીરનું કવચ તોડી નાખ્યું હતું, જેથી આખું શરીર લોહી લિહાણ થઈ ગયું હતું. અર્જુનના રોકવા છતાં પણ તેઓ બળપૂર્વક મને મારવા માટે મારી તરફ દોડી આવી રહ્યા હતા. તે જ ભગવાન શ્રી કૃષ્ણ જેઓ આમ કરતા હોવા છતાં પણ મારા પ્રતિ અનુગ્રહ અને ભક્ત વસલતાથી પરિપૂર્ણ હતા. તેઓ મારી એકમાત્ર ગતિ થાઓ અને આશ્રય થાઓ. અર્જુનના રથના રક્ષણમાં સાવધાન જે શ્રી કૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની રાસ અને જમણા હાથમાં ચાબુક હતો, એ બંનેની શોભાથી તે સમયે જેમની અપૂર્વ છબી બની ગઈ હતી તથા મહાભારત યુદ્ધમાં મરનારા વીરો જેમની આ છબીનું દર્શન કરતા રહેવાને કારણે સારૂપ્ય મોક્ષ પામી ગયા, તે જ પાર્થસારથી ભગવાન શ્રી કૃષ્ણમાં મુજ મરણાસન્નની પરમ પ્રીતિ થાઓ. જેમની મધુર સુંદર ચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અત્યંત સન્માનિત ગોપીઓ રાસલીલામાંથી તેમના અંતર્ધ્યાન થઈ જવાથી પ્રેમોન્નાદથી ઘેલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ હતી, તે જ ભગવાન શ્રી કૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાઓ. જે સમયે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ થઈ રહ્યો હતો ત્યારે મુનિઓ અને મોટા મોટા રાજાઓથી ભરેલી સભામાં શ્રી કૃષ્ણે રાજાઓની અગ્રપૂજા સ્વીકારી. તે સમયની શોભા અત્યંત દર્શનીય હતી.
તે જ સૌના આત્મા પ્રભુ આજે મારા આ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે. જેમ એક જ સૂર્ય અનેક આંખોથી અનેક રૂપમાં દેખાય છે, તે જ રીતે અજન્મા ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે હોય તેવા લાગે છે. વાસ્તવમાં તો તેઓ એક જ છે અને સૌના હૃદયમાં બિરાજમાન છે. એમાંના આ ભગવાન શ્રી કૃષ્ણને હું ભેદભ્રમ રહિત થઈને પામી ગયો છું. સૂતજી કહે છે, આ પ્રમાણે ભીષ્મ પિતામહે મન, વાણી અને દ્રષ્ટિની વૃત્તિઓથી આત્મ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં પોતાની જાતને લીન કરી દીધી. તેમના પ્રાણ ત્યાં જ વિલીન થઈ ગયા અને તેમનું શરીર શાંત થઈ ગયું. તેમને અનંત બ્રહ્મમાં લીન થયેલા જાણીને બધા લોકો એવી રીતે ચૂપ થઈ ગયા કે જેવી રીતે દિવસ વીતી જતા પક્ષીઓનો કલરવ શાંત થઈ જાય છે. તે સમયે દેવતાઓ અને મનુષ્યો નગારા વગાડવા લાગ્યા. સાધુ સ્વભાવના રાજાઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. હે સૌનકજી, યુધિષ્ઠિરે તેમના મૃત શરીરની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી અને થોડા સમય માટે તેઓ શોકમગ્ન થઈ ગયા. તે સમયે મુનિઓએ ખૂબ આનંદપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની તેમના રહસ્યપૂર્ણ નામો લઈ લઈને સ્તુતિ કરી. ત્યાર પછી પોતાના હૃદયોને શ્રી કૃષ્ણમય બનાવીને તેઓ પોતપોતાના આશ્રમોમાં પાછા ગયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં આવ્યા અને તેમણે ત્યાં પોતાના કાકા ધૃતરાષ્ટ્રને અને તપસ્વીની ગાંધારીને ધીરજ બંધાવી. પછી ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી અને ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના વંશ પરંપરા પ્રાપ્ત સામ્રાજ્યનું ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંધે યુધિષ્ઠિર રાજ્ય પ્રલંભો નામ 9મો અધ્યાય. પહેલા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર રાજ્ય પ્રલંભ નામનો 9મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 10મો. શ્રી કૃષ્ણનું દ્વારકાગમન. સૌનકજીએ પૂછ્યું, જેમની ભોગો પ્રત્યે બિલકુલ અનાસક્તિ છે તેવા ધાર્મિકોમાં શ્રેષ્ઠ મહારાજ યુધિષ્ઠિર પોતાની પૈતૃક સંપત્તિને હડપ કરી જવા ઈચ્છતા આતતાયીનો સંહાર કરીને પોતાના ભાઈઓ સાથે કઈ રીતે રાજ્ય શાસન કરવા પ્રવૃત્ત થયા અને તેમણે કયા કયા કામ કર્યા. સૂતજી કહે છે, સમસ્ત સૃષ્ટિને ઉજ્જીવિત કરનાર ભગવાન શ્રી હરિ પરસ્પરના કલહ અગ્નિથી દાઝેલા કુરુવંશને પુનઃ અંકુરિત કરીને તથા યુધિષ્ઠિરને તેમના રાજ્ય સિંહાસન પર બેસાડીને ઘણા જ પ્રસન્ન થયા. ભીષ્મ પિતામહના અને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશના શ્રવણથી તેમના અંતઃકરણમાં વિજ્ઞાનનો ઉદય થયો અને ભ્રાંતિ મટી ગઈ. ભગવાનના આશ્રય રહીને તેઓ સમુદ્ર પર્યંત સમસ્ત પૃથ્વીનું ઇન્દ્રની જેમ શાસન કરવા લાગ્યા. ભીમસેન વગેરે ભાઈઓ તેમની આજ્ઞાનું પૂર્ણપણે પાલન કરતા હતા. યુધિષ્ઠિરના રાજ્યમાં આવશ્યકતા અનુસાર યથેષ્ટ વરસાદ થતો હતો. પૃથ્વીમાં સઘળી અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી. મોટા મોટા અડળવાળી હુષ્ટપુષ્ટ ગાયો ખૂબ દૂધ આપતી હતી. નદીઓ, સમુદ્ર, પર્વતો, વનસ્પતિઓ, વેલીઓ અને ઔષધિઓ એ સૌ પ્રત્યેક ઋતુમાં યથેષ્ટપણે પોતપોતાની વસ્તુઓ રાજાને આપતા હતા. અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરના રાજ્યમાં કોઈ પણ પ્રાણીને ક્યારેય પણ આધિવ્યાધિ થતા ન હતા કે દૈવિક, ભૌતિક અને આધ્યાત્મિક ક્લેશો પણ થતા ન હતા. પોતાના બાંધવોનો શોક દૂર કરવા માટે અને પોતાની બહેન સુભદ્રાની પ્રસન્નતા માટે ભગવાન શ્રી કૃષ્ણ કેટલાક મહિનાઓ સુધી હસ્તિનાપુરમાં જ રહ્યા. પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસેથી દ્વારકા જવાની અનુમતિ માગી ત્યારે રાજાએ તેમને હૃદય સરસા ચાપીને સ્વીકૃતિ આપી. ભગવાન તેમને પ્રણામ કરીને રથ પર સવાર થયા. કેટલાક લોકોએ તેમને આલિંગન કર્યું અને કેટલાક લોકોએ પ્રણામ કર્યા. તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, સત્યવતી વગેરે સૌ મૂર્છિત જેવા બની ગયા. તેઓ સાંગપાણી શ્રી કૃષ્ણનો વિરહ સહી શક્યા નહીં. ભગવત ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે તે વિચારશીલ મનુષ્ય ભગવાનના મધુર મનોહર સુયશને એકવાર પણ સાંભળી લે છે તો પછી તેને છોડવાની કલ્પના પણ તે નથી કરતો. એ જ ભગવાનના દર્શનથી અને સ્પર્શથી, તેમની સાથે વાર્તાલાપ કરવાથી તથા સાથે જ સૂવા, ઉઠવા, બેસવા અને ભોજન કરવાથી જેમનું સંપૂર્ણ હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હતું તે પાંડવો ભલા તેમનો વિરહ કેવી રીતે સહી શકે?
તેમનું ચિત્ત શ્રીકૃષ્ણમાં જ ચોટેલું હતું. તે બધા અનિમેષ નેત્રે ભગવાનને જોતા રહીને સ્નેહબંધનથી બંધાઈને જ્યાં ને ત્યાં દોડી રહ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જવા માટે ઘરમાંથી નીકળ્યા તે સમયે તેમના બાંધવોની પત્નીઓની આંખો ઉત્કંઠાવશ ઉભરાતા આંસુઓથી ભરાઈ આવી, પણ એવા ભયથી કે ક્યાંક યાત્રાના સમયે અપશુકન ન થઈ જાય તેમણે ઘણી મુશ્કેલીથી આંસુ રોકી લીધા. ભગવાનના પ્રસ્થાનના સમયે મૃદંગ, શંખ, ભેરી, વીણા, ઢોલ, રણશિંગા, ધુંધુરી, નગારા, ઘંટ, દુંદુભીઓ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. ભગવાનના દર્શનની લાલસાથી કુરુવંશની સ્ત્રીઓ અટારીઓ પર ચડી ગઈ અને પ્રેમ, લજ્જા તેમજ સ્મિતયુક્ત દ્રષ્ટિથી ભગવાનને જોતી જોતી તેમના પર પુષ્પોની વર્ષા કરવા લાગી. તે સમયે ભગવાનના પ્રિય સખા વાકડિયા વાળવાળા અર્જુને પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણનું શ્વેત છત્ર પોતાના હાથમાં લઈ લીધું કે જે છત્રમાં મોતીઓની ઝાલર લટકતી હતી અને જેનો હાથો રત્નોનો બનેલો હતો. ઉદ્ધવ અને સાત્યકી ઘણા વિચિત્ર ચામર ઢોળવા લાગ્યા. માર્ગમાં ભગવાન શ્રીકૃષ્ણ પર પુષ્પોની વર્ષા થઈ રહી હતી. અત્યંત મનોહર દ્રશ્ય હતું. જ્યાં ને ત્યાં બ્રાહ્મણોએ આપેલા સત્ય આશીર્વાદ સંભળાતા હતા. તે સગુણ ભગવાનને તો અનુરૂપ જ હતા, કારણ કે તેમનામાં બધું જ છે, પરંતુ તે નિર્ગુણને અનુરૂપ ન હતા, કારણ કે તેમનામાં કોઈ પ્રાકૃત ગુણ નથી. હસ્તિનાપુરની કુલીન રમણીઓ સ્ત્રીઓ કે જેમનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણમાં રમમાણ હતું, તેઓ માહે માહે સૌના કાન અને મનને આકૃષ્ટ કરનારી વાતો કરી રહી હતી. તેઓ અંદરોઅંદર કહી રહી હતી, સખીઓ, આ એ જ સનાતન પરમ પુરુષ છે કે જેઓ પ્રલયના સમયે પણ પોતાના અદ્વિતીય નિર્વિશેષ સ્વરૂપમાં સ્થિત રહે છે. તે સમયે સૃષ્ટિના મૂળ એવા આ ત્રણેય ગુણ પણ રહેતા નથી. જગદાત્મા ઈશ્વરમાં જીવો પણ લીન થઈ જાય છે અને મહત્તત્વ વગેરે સમસ્ત શક્તિઓ પોતાના કારણભૂત અવ્યક્તમાં સૂઈ જાય છે. તેમણે જ ફરીથી પોતાની કાલશક્તિને પ્રેરિત કરીને પોતાના અંશભૂત જીવોને અને તેમને મોહિત કરનારની માયાને પ્રગટ કરી તથા સૃષ્ટિનું નિર્માણ કરનારી પ્રકૃતિનું અનુસરણ કર્યું અને જેનું કોઈ નામરૂપ ન હતું તેને નામરૂપ આપવાની ઈચ્છાથી તથા જીવોને ભોગ પદાર્થ ઉપલબ્ધ કરાવવાની ઈચ્છાથી તે જ અનેક રૂપોમાં થઈ ગયા અને વ્યવહારને માટે તેમના કર્મોનું વિધાન કરનારા શાસ્ત્રોનું નિર્માણ કર્યું. આ જગતમાં જેમના સ્વરૂપનો સાક્ષાત્કાર જીતેન્દ્રિય યોગીઓ પોતાના પ્રાણોને વશ કરીને ઉત્કટ ભક્તિથી પ્રફુલ્લિત નિર્મળ હૃદયમાં કરતા રહે છે, વાસ્તવમાં તેમની ભક્તિથી જ અંતઃકરણની પૂર્ણ શુદ્ધિ થઈ શકે છે, નહીં કે યોગ વગેરેથી. હે સખી, વાસ્તવમાં આ એ જ છે કે જેમની સુંદર લીલાઓનું ગાન વેદોમાં અને બીજા ગોપનીય શાસ્ત્રોમાં વ્યાસ વગેરે રહસ્યવાદી ઋષિઓએ કર્યું છે, જેઓ એક અને અદ્વિતીય ઈશ્વર છે અને પોતાની લીલાથી જગતનું સર્જન, પાલન અને સંહાર કરે છે, પરંતુ તેનામાં આસક્ત થતા નથી. જ્યારે તામસી બુદ્ધિના રાજાઓ અધર્મથી પોતાનો જીવન નિર્વાહ કરવા લાગે છે, ત્યારે આ જ સત્વગુણ સ્વીકારીને ઐશ્વર્ય, સત્ય, રૂત, દયા અને યશ પ્રગટ કરતા રહીને સંસારના કલ્યાણ માટે યુગે યુગે અનેક અવતાર ધારણ કરે છે. અહો, આ યદુવંશ પરમ પ્રશંસનીય છે, કારણ કે લક્ષ્મીપતિ પુરુષોત્તમ શ્રીકૃષ્ણે જન્મ લઈને આ વંશને સન્માનિત કર્યો છે. તે પવિત્ર મધુવન પણ અત્યંત ધન્ય છે કે જેને તેમણે પોતાના શૈશવમાં અને કિશોરાવસ્થામાં ઘૂમી ફરી અને સુશોભિત કર્યું છે. ઘણા હર્ષની વાત છે કે દ્વારકાએ સ્વર્ગના યશને તિરસ્કારીને પૃથ્વીના પવિત્ર યશને વધાર્યો છે. કેમ ન હોય? ત્યાંની પ્રજા પોતાના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણને કે જેઓ ખૂબ પ્રેમપૂર્વક મંદ સ્મિત વેરતા રહીને પોતાને કૃપાદ્રષ્ટિથી જુએ છે, તેમને નિરંતર નિહાળતી રહે છે. હે સખી, જેમનું આમણે પાણી ગ્રહણ કર્યું છે તે સ્ત્રીઓએ અવશ્ય વ્રત, સ્નાન, હવન વગેરે વડે આ પરમાત્માની આરાધના કરી હશે, કારણ કે તેઓ વારંવાર આમના એ અધામૃતનું પાન કરે છે કે જેના સ્મરણ માત્રથી જ વ્રજબાળાઓ આનંદથી મૂર્છિત થઈ જતી હતી. સ્વયંવરમાં શિશુપાલ વગેરે મદોન્મત્ત રાજાઓનું માનમર્દન કરીને આ જેમને પોતાના બાહુબળથી લાવ્યા હતા તથા જેમના પુત્રો પ્રદ્યુમન, સાંબ, આંબ વગેરે છે, તે રૂકમણી વગેરે આઠે પટાણીઓ તથા ભૌમાસુરને મારીને લવાયેલી આમની જે હજારો અન્ય પત્નીઓ છે, તેઓ વાસ્તવમાં ધન્ય છે, કારણ કે આ બધીઓએ સ્વતંત્રતા અને પવિત્રતાથી રહિત
સ્ત્રી જીવનને પવિત્ર અને ઉજ્જવળ બનાવી દીધું છે. એમના મહિમાનું શું કહેવું, કેમ કે એમના સ્વામી સાક્ષાત કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ છે કે જેઓ અનેકવિધ પ્રિય ચેષ્ટાઓથી અને પારિજાત વગેરે પ્રિય વસ્તુઓની ભેટથી એમના હૃદયમાં પ્રેમ તથા આનંદની અભિવૃદ્ધિ કરતા રહીને ક્યારેક એક ક્ષણ માટે પણ એમને છોડીને દૂર જતા નથી. હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતચીત કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મંદસ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તેમનું અભિનંદન કરતાં કરતાં ત્યાંથી વિદાય થઈ ગયા. અજાતશત્રુ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણના રક્ષણ માટે હાથી, ઘોડા, રથ અને પાયદળ સેના તેમની સાથે મોકલી. તેમને સ્નેહવશાત એવી શંકા થઈ આવી હતી કે ક્યાંક રસ્તામાં કોઈ શત્રુ એમના પર આક્રમણ ન કરી દે. સુદૃઢ પ્રેમને કારણે કુરુવંશી પાંડવો ખૂબ દૂર સુધી ભગવાનની સાથે ગયા. તે બધા તે સમયે ભાવિ વિરહથી વ્યાકુળ થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે તેમને ખૂબ આગ્રહ કરીને વિદાય કર્યા અને પોતે સાત્વિક, ઉદ્ધવ વગેરે પ્રેમી મિત્રોની સાથે દ્વારકા ભણી પ્રયાણ કર્યું. હે સૌનકજી, તેઓ કુરુજાંબલ, પાંચાલ, સુરસેન, યમુનાનો તટવર્તી પ્રદેશ, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત અને મરુધન્વ દેશને પાર કરીને સૌવીર અને આભીર દેશની પશ્ચિમે આનર્ત દેશમાં આવ્યા. તે સમયે અધિક ચાલવાને કારણે ભગવાનના રથના ઘોડા થોડાક થાક્યા હતા. માર્ગમાં ઠેર ઠેર લોકો ઉપહાર વગેરે વડે ભગવાનનું સન્માન કરતા હતા. સંધ્યાકાળ થતાં તેઓ રથ પરથી ભૂમિ પર ઉતરતા અને જળાશય પર જઈને સંધ્યાવંદન કરતા. આ તેમની દિનચર્યા હતી. ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંધે નૈમિષીયોપાખ્યાને શ્રીકૃષ્ણ દ્વારકાગમનમ નામ 10મોધ્યાય. પહેલા સ્કંધ અંતર્ગત શ્રીકૃષ્ણ દ્વારકાગમન નામનો 10મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 11મો. દ્વારકામાં શ્રી કૃષ્ણનું રાજાને યોગ્ય સ્વાગત. સૂતજી કહે છે, શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહ વેદનાને ઘણે ભાગે શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. ભગવાનના હોઠોની લાલીથી લાલ જેવો ભાસતો શ્વેતવર્ણનો શંખ વગાડતી વખતે તેમના કરકમળોમાં એવો શોભાયમાન થયો કે જાણે લાલ રંગના કમળો પર બેસીને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુર ગાન કરી રહ્યો હોય. ભગવાનના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે. તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. તેઓ પોતાના આત્મલાભથી જ હરહંમેશ પૂર્ણ કામ છે. તો પણ જેમ લોકો ઘણા આદરથી સૂર્યને જે દીપદાન કરે છે તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું. સૌના મુખકમળ પ્રેમથી ખીલી ઉઠ્યા. તેઓ હર્ષ ગદગદ વાણીથી સૌના સુહૃદ અને સંરક્ષક ભગવાન શ્રી કૃષ્ણની બરાબર એવી જ સ્તુતિ કરવા લાગ્યા કે જેવી રીતે બાળક પોતાના પિતા સાથે પોતાની કાલી બોલીમાં વાતો કરે છે. હે સ્વામી, અમે આપના તે ચરણ કમળોને હર હંમેશ પ્રણામ કરીએ છીએ કે જેમની વંદના બ્રહ્મા, શંકર, સનકાદિ અને ઇન્દ્ર સુદ્ધા કરે છે. જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારાઓ માટે સર્વોત્તમ આશ્રય છે. જેમનું શરણ લેનારનું પરમ સમર્થ કાળ પણ કશું બગાડી શકતો નથી. હે વિશ્વભાવન, આપ જ અમારા માતા, સુરદ, સ્વામી અને પિતા છો. આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો. આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ. આપ જ અમારું કલ્યાણ કરો. આહા, અમે આપને પામીને સનાત થઈ ગયા, કારણ કે આપના સર્વ સૌંદર્ય સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ. કેટલું સુંદર મુખ છે, પ્રેમપૂર્ણ સ્મિતથી સ્નિગ્ધ દ્રષ્ટિ. આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે. હે કમલનયન શ્રી કૃષ્ણ, જ્યારે આપ પોતાના બંધુ બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા ચાલ્યા જાઓ છો ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષો જેટલી લાંબી થઈ જાય છે. જેમ સૂર્ય વિના આંખો કશું કરી શકતી નથી, તેમ આપના વિના અમારી દશા એવી જ છે. ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાના મુખેથી આવા વચનો સાંભળતા સાંભળતા અને પોતાની કૃપામયી દ્રષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતાં કરતાં દ્વારકામાં પ્રવિષ્ટ થયા. જેમ નાગ પોતાની ભોગવતી નગરીનું રક્ષણ કરે છે તેવી જ રીતે
ભગવાનની તે દ્વારકાપુરી પણ જેમના પરાક્રમની તુલના અન્ય કોઈની પણ સાથે કરી શકાતી નથી તેવા મધુ, ભોજ, દશાર્હ, અર્હ, કુકુર, અંધક અને વૃષ્ણિવંશી યાદવોથી સુરક્ષિત હતી. તે પુરી સમસ્ત ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન તેમજ પવિત્ર વૃક્ષો તથા વેલીઓની ગુંજાથી યુક્ત હતી. ઠેક ઠેકાણે ફળોથી ઉભરાતા ઉદ્યાન, પુષ્પવાટિકાઓ અને ક્રીડાવન હતા. વચ્ચે વચ્ચે કમળયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યા હતા. નગરના ફાટકો, મહેલના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટે તોરણો બાંધ્યા હતા. ચારે બાજુએ ચિત્ર વિચિત્ર ધજા પતાકાઓ લહેરાઈ રહી હતી, જેના થકી તે સ્થળોએ ગરમીનો કોઈ પ્રભાવ પડતો ન હતો. તેના રાજમાર્ગો, અન્ય રસ્તાઓ, બજાર અને ચોકવાળી ઝૂંડીને સુગંધિત જળથી સિંચવામાં આવ્યા હતા અને ભગવાનના સ્વાગત માટે વરસાવવામાં આવેલા ફળ, ફૂલ, અક્ષત, અંકુર ચારે બાજુએ વેરાયેલા હતા. ઘરોના પ્રત્યેક દરવાજા પર દહીં, અક્ષત, ફળ, શેરડી, જળથી ભરેલા કળશ, ઉપહારની વસ્તુઓ, ધૂપ, દીપ વગેરે સજાવવામાં આવ્યા હતા. ઉદ્દાર શિરોમણી વસુદેવ, અક્રૂર, ઉગ્રસેન, અદ્ભુત પરાક્રમી બળરામ, પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ અને જાંબવતી નંદન સાંભે જ્યારે એમ સાંભળ્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે ત્યારે તેમના મનમાં એટલો આનંદ ઉમટ્યો કે તે બધાએ પોતાના સઘળા આવશ્યક કાર્યો, સૂવું, બેસવું, ભોજન વગેરે છોડી દીધા. પ્રેમના આવેગથી તેમના હૃદય ઉછળવા લાગ્યા. તેઓ મંગળ સૂકન માટે ગજરાજને આગળ કરીને સ્વસ્ત્યયન પાઠ કરતાં કરતાં માંગલિક સામગ્રીઓથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા. શંખ અને શરણાઈ વગેરે વાજા વાગવા લાગ્યા અને વેદધ્વનિ થવા લાગ્યો. તે બધા હર્ષિત થઈને રથો પર સવાર થયા અને ઘડી આદર બુદ્ધિથી ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે તેમનામાં મળવા માટેની આતુરતા જોવા મળતી હતી. સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉત્સુક સેંકડો શ્રેષ્ઠ વારાંગનાઓ કે જેમના મુખ ચમકતા કુંડળોનું તેજ ગાલો પર પડવાથી બહુ સુંદર લાગતા હતા, પાલખીઓ પર ચઢીને ભગવાનનું સામૈયું કરવા ચાલી નીકળી. ઘણા બધા નટ, નાચનારા, ગાનારા, બિરદ વખાણનારા, સૂત, માગધ અને બંદીજનો ભગવાન શ્રી કૃષ્ણના અદ્ભુત ચરિત્રોનું ગાન કરતાં કરતાં ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ભાઈ, બાંધવો, નાગરિકો અને સેવકોને એમની યોગ્યતા અનુસાર જુદા જુદા મળ્યા અને સૌનું સન્માન કર્યું. કોઈને માથું નમાવીને પ્રણામ કર્યા, કોઈનું વાણીથી અભિવાદન કર્યું, કોઈને છાતીએ લગાડ્યા, કોઈની સાથે હાથ મેળવ્યા, કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવળ પ્રેમભરી નજરે નિરખ્યા. જેની જે ઈચ્છા હતી તેને તેવું જ વરદાન આપ્યું. આ પ્રમાણે ચાંડાલ સુધીના સૌને સંતુષ્ટ કરીને ગુરુજનો, સપત્નીક બ્રાહ્મણો અને વૃદ્ધોના તેમજ બીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા તથા બંદીજનો તરફથી બિરદાવલીઓ સાંભળતા સૌની સાથે ભગવાન શ્રી કૃષ્ણે નગરમાં પ્રવેશ કર્યો. હે સૌનકજી, જે સમયે ભગવાન રાજમાર્ગ પર ચાલી રહ્યા હતા તે સમયે દ્વારકાની કુળકામિનીઓ ભગવાનના દર્શનને જ પરમાનંદ માનીને પોતપોતાની અટારીઓ પર ચડી ગઈ. ભગવાનનું વક્ષસ્થળ મૂર્તિમાન સૌંદર્ય લક્ષ્મીનું નિવાસ સ્થાન છે. તેમનું મુખારવિંદ નેત્રો વડે પાન કરવા માટેનું સૌંદર્ય સુધાથી ભરેલું પાત્ર છે. તેમની ભુજાઓ લોકપાલોને પણ શક્તિ આપનારી છે. તેમના ચરણકમળો ભક્ત પરમહંસોના આશ્રય સ્થાન છે. તેમના પ્રત્યેક અંગો શોભાના ધામ છે. ભગવાનની આ છબીને દ્વારકાવાસીઓ નિત્ય નિરંતર નિહાળતા રહે છે, તો પણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી. દ્વારિકાના રાજમાર્ગ પર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર શોભતું હતું. સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યા હતા. ચારે બાજુએથી પુષ્પ વર્ષા થઈ રહી હતી. તેમણે પીતાંબર અને વનમાળા ધારણ કરેલા હતા. તે સમયે તેઓ એવા શોભાયમાન લાગતા હતા કે જાણે શ્યામ મેઘ પર એકી સાથે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્રધનુષ અને વીજળીથી શોભી રહી હોય. ભગવાન સૌથી પહેલાં પોતાના માતા પિતાના મહેલમાં ગયા. ત્યાં તેમણે ખૂબ આનંદપૂર્વક દેવકી વગેરે સાતે માતાઓને તેમના ચરણોમાં માથું મૂકીને પ્રણામ કર્યા અને માતાઓએ તેમને પોતાની છાતીએ લગાડીને ખોળામાં બેસાડ્યા. સ્નેહને કારણે તેમના થાનોમાંથી દૂધની ધારા વહેવા લાગી. તેમના હૈયામાં આનંદ વિહવળ બની ગયા અને તેઓ આનંદના આંસુઓથી તેમનો અભિષેક કરવા લાગી.
માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા. તેમાં 16,000 પત્નીઓ માટે અલગ અલગ મહેલ હતા. પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી કૃષ્ણને ઘણા દિવસો બહાર રહ્યા પછી ઘેર આવેલા જોઈને રાણીઓના હૃદયમાં ઘણો આનંદ થયો. તેમને પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ. તેમણે માત્ર આસનને જ નહીં બલકે તે નિયમોને પણ ત્યજી દીધા કે જે નિયમો તેમણે પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા. તે સમયે તેમના મુખ પર અને આંખોમાં લજ્જા છવાઈ ગઈ. ભગવાન પ્રત્યેનો તેમનો અંતર્ભાવ હૃદયમાં સમાતો ન હતો. ત્યારે તે પ્રગટ થવા ઉછાળા મારતો હતો. તે સર્વપ્રથમ મનોમન નેત્રો દ્વારા આલિંગન આપીને અને પછી પોતાના બાળકોને શ્રી કૃષ્ણના હાથમાં આપવાના બહાને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો. હે સૌનકજી, આ શ્રી કૃષ્ણની પત્નીઓના અંતરના પ્રેમનું શું કહેવું? શ્રી કૃષ્ણને આલિંગન આપતા તેમની આંખમાંથી પ્રેમારસુ છલકાયા, જે રોકવા તેઓ અસમર્થ રહી અને એકાએક સરી જ પડ્યા. જોકે ભગવાન શ્રી કૃષ્ણ એકાંતમાં સદૈવ તેમની પાસે રહેતા હતા, તો પણ તેમના ચરણકમળ તેમને હર પડે નવાને નવા જ લાગતા હતા. ભલા સ્વભાવથી જ ચંચળ લક્ષ્મી, જેમને એક ક્ષણ માટે પણ કદી છોડતી નથી, એવા ભગવાનના ચરણોના દર્શનથી કોને તૃપ્તિ થશે? જેમ પવન વાંસવૃક્ષોના સંઘર્ષથી દાવાનળ ઉત્પન્ન કરીને તેમને બાળી નાખે છે, તેવી જ રીતે પૃથ્વી માટે ભારરૂપ અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર શત્રુભાવ પેદા કરાવીને શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રી કૃષ્ણે તેમને કંઈ કેટલીય અક્ષોહિણી સેના સહિત એકબીજા વડે મરાવી નાખ્યા અને તે પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા. સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને હજારો રાણીઓની વચ્ચે રહીને તેમણે સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી. જેમનું નિર્મળ અને મધુર સ્મિત તેમના હૃદયમાં ઉછળતા પ્રેમ ભાવોને સૂચિત કરનારું હતું. જે કામિનીઓના સરમાળ અવલોકનથી મોહિત થઈને વિશ્વવિજયી કામદેવે પણ પોતાના ધનુષ્યનો ત્યાગ કર્યો હતો. તે કમનીય કામિનીઓ પોતાના કામવિલાસોથી જેમના મનમાં જરીક પણ ક્ષોભ પેદા ન કરી શકી, તે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો સામાન્ય મનુષ્ય સમજે છે. આ તેમની મૂર્ખતા છે. આ જ તો ભગવાનની ભગવત્તા છે કે તેઓ પ્રકૃતિમાં સ્થિત હોઈને પણ તેના ગુણોથી કદી લેપાતા નથી. જેમ કે ભગવાનની શરણાગત બુદ્ધિ પોતાનામાં રહેલા પ્રાકૃત ગુણોથી લેપાતી નથી, તે મૂઢ સ્ત્રીઓ પણ શ્રી કૃષ્ણને પોતાના એકાંત સેવી સ્ત્રીપરાયણ ભક્ત જ સમજી બેઠી હતી, કારણ કે તેઓ પોતાના સ્વામીના ઐશ્વર્યને જાણતી ન હતી. બરાબર એ જ રીતે કે જેમ અહંકારની વૃત્તિઓ ઈશ્વરને પોતાના ધર્મથી યુક્ત માને છે. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંધે નૈમિષીયોપાખ્યાને શ્રીકૃષ્ણ દ્વારકા પ્રવેશો નામેકાદશોધ્યાય. પહેલા સ્કંધ અંતર્ગત શ્રીકૃષ્ણ દ્વારકા પ્રવેશ નામનો 11મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 12મો. પરીક્ષિતનો જન્મ. સૌનકજીએ કહ્યું, અશ્વત્થામાએ જે અત્યંત તેજસ્વી બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું તેનાથી ઉત્તરાનો ગર્ભ નાશ પામ્યો હતો, પરંતુ ભગવાને તેને પુનર્જીવિત કરી દીધો. તે ગર્ભથી ઉત્પન્ન થયેલા મહાજ્ઞાની મહાત્મા પરીક્ષિત, કે જેમને સુખદેવજીએ જ્ઞાનોપદેશ આપ્યો હતો, તેમના જન્મ, કર્મ, મૃત્યુ અને ત્યાર પછી તેમને પ્રાપ્ત થયેલી ગતિ વિશે જો તમને યોગ્ય લાગે તો અમને કહો. અમે ખૂબ શ્રદ્ધાપૂર્વક તે સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજીએ કહ્યું, ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની પ્રજાનું તેને પ્રસન્ન રાખતા રહીને પિતાની જેમ પાલન કરતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોના સેવનથી તેઓ સમસ્ત ભોગોમાંથી નિઃસ્પૃહ થઈ ગયા હતા. હે સૌનકાદિ ઋષિઓ, તેમની પાસે અતુલ સંપત્તિ હતી. તેમણે મોટા મોટા યજ્ઞ કર્યા હતા તથા તેના ફળ સ્વરૂપે શ્રેષ્ઠ લોકોનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. તેમની રાણીઓ અને ભાઈઓ અનુકૂળ હતા. સઘળી પૃથ્વી તેમની હતી. તેઓ જંબુદ્વીપના સ્વામી હતા અને તેમની કીર્તિ સ્વર્ગ સુધી ફેલાયેલી હતી. તેમની પાસે ભોગની એવી સામગ્રી હતી કે જેના માટે દેવતાઓ પણ લાલાયિત રહે છે. પરંતુ જેમ ભૂખ્યા માણસને ભોજન સિવાયનો બીજો પદાર્થ રૂચતો નથી, તેવી જ રીતે તેમને ભગવાન સિવાયની અન્ય કોઈ વસ્તુ સુખ આપતી ન હતી. હે સૌનકજી, ઉત્તરાના ગર્ભમાં સ્થિત
તે વીર શિશુ પરીક્ષિત જ્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજથી બળવા લાગ્યો ત્યારે તેણે જોયું કે પોતાની આંખો સામે એક જ્યોતિમય પુરુષ ઊભો છે. તે દેખાવે તો અંગૂઠા જેવડો જ છે, પણ તેનું સ્વરૂપ ઘણું જ નિર્મળ છે. અત્યંત સુંદર શ્યામ શરીર છે. વીજળી જેવું ચમકતું પીતાંબર ધારણ કરેલ છે. માથા પર સોનાનો મુગટ ઝગમગી રહ્યો છે. તે નિર્વિકાર પુરુષને ઘણી સુંદર લાંબી લાંબી 4 ભુજાઓ છે. કાનોમાં સુવર્ણના કાંતિમાન સુંદર કુંડળ છે. આંખોમાં લાલીમા છે. હાથમાં અંગારા જેવી સળગતી ગદા લઈને તેને વારંવાર ઘુમાવી રહ્યો છે અને પોતે શિશુની ચારે બાજુ ઘૂમી રહ્યો છે. જેમ સૂર્ય પોતાના કિરણોથી ધુમ્મસને ભગાડી મૂકે છે તે જ રીતે એ ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરી રહ્યો હતો. તે પુરુષને પોતાની સામે જોઈને એ ગર્ભસ્થ શિશુ વિચારવા લાગ્યો કે આ કોણ છે. આ પ્રમાણે 10 માસના ગર્ભસ્થ શિશુની સામે જ ધર્મરક્ષક અપ્રમેય ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્રના તેજનું શમન કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી અનુકૂળ ગ્રહોના ઉદયથી યુક્ત સમસ્ત સદ્ગુણોને વિકસિત કરનારા શુભ સમયે પાંડુના વંશધર પરીક્ષિતનો જન્મ થયો. જન્મ સમયે તે બાળક એટલો તેજસ્વી દેખાતો હતો કે જાણે સ્વયં પાંડુએ જ ફરીથી જન્મ લીધો હોય. પૌત્રના જન્મના સમાચાર સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં ઘણા પ્રસન્ન થયા. તેમણે ધૌમ્ય, કૃપાચાર્ય વગેરે બ્રાહ્મણો દ્વારા મંગલવાચન અને જાતકર્મ સંસ્કાર કરાવ્યા. મહારાજ યુધિષ્ઠિર દાનનો યોગ્ય સમય જાણતા હતા. તેમણે પ્રજાતીર્થ નામના મુહૂર્તમાં અર્થાત નાળછેદન પહેલાં જ બ્રાહ્મણોને સુવર્ણ, ગાયો, જમીન, ગામ, ઉત્તમ જાતિના હાથી ઘોડા અને ઉત્તમ અન્નનું દાન આપ્યું. બ્રાહ્મણોએ સંતુષ્ટ થઈને અત્યંત વિનયી યુધિષ્ઠિરને કહ્યું, હે પુરુવંશ શિરોમણી, કાળની દુનિવાર ગતિથી આ પવિત્ર પુરુવંશ સમાપ્ત થવામાં જ હતો, પણ તમારા પર કૃપા કરવા માટે ભગવાન વિષ્ણુએ આ બાળક આપીને આ વંશનું રક્ષણ કર્યું છે. તેથી આનું નામ વિષ્ણુરાજ થશે. નિસંદેહ આ બાળક સંસારમાં ઘણો યશસ્વી, ભગવાનનો પરમ ભક્ત અને મહાપુરુષ થશે. યુધિષ્ઠિરે કહ્યું, હે મહાત્માઓ, આ બાળક પોતાના ઉજ્જવળ યશથી શું અમારા વંશના પવિત્ર કીર્તિ મહાત્મા રાજર્ષિઓનું અનુકરણ કરશે? બ્રાહ્મણોએ કહ્યું, હે ધર્મરાજ, બાળક મનુપુત્ર ઈક્ષ્વાકુની જેમ પોતાની પ્રજાનું પાલન કરશે તથા દશરથ પુત્ર ભગવાન શ્રી રામની જેમ બ્રાહ્મણ ભક્ત અને સત્ય પ્રતિજ્ઞ થશે. આ ઉશીનર નરેશ શિબી જેવો દાતા અને શરણાગત વત્સલ થશે તથા યાજ્ઞિકોમાં દુષ્યંત પુત્ર ભરતની જેમ પોતાના વંશનું યશ ફેલાવશે. આ ધનુર્ધરોમાં સહસ્ત્રબાહુ અર્જુન જેવો અને પોતાના દાદા પાર્થ જેવો અગ્રગણ્ય થશે. આ અગ્નિ જેવો દુર્ધર્ષ અને સમુદ્ર જેવો દુસ્તર થશે. આ સિંહ જેવો પરાક્રમી, હિમાલય જેવો આશ્રય લેવા યોગ્ય, પૃથ્વી જેવો તિતિક્ષુ અને માતા પિતા જેવો સહિષ્ણુ થશે. આ બાળકમાં બ્રહ્મા જેવી ક્ષમતા હશે. આ ભગવાન શંકર જેવો કૃપાળુ થશે અને સમસ્ત પ્રાણીઓને આશ્રય આપવામાં લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ જેવો થશે. આ સમસ્ત સદ્ગુણોનો મહિમા ધારણ કરવામાં શ્રી કૃષ્ણનો અનુયાયી થશે. રંતિદેવ જેવો ઉદાર અને યયાતિ જેવો ધાર્મિક થશે. આ ધૈર્યમાં બલિ જેવો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની દ્રઢ નિષ્ઠામાં પ્રહલાદ જેવો થશે. આ ઘણા બધા અશ્વમેઘ યજ્ઞો કરનારો અને વૃદ્ધોનો સેવક થશે. આના પુત્રો રાજર્ષિ થશે. આ મર્યાદાનું ઉલ્લંઘન કરનારાઓને દંડ દેશે. આ પૃથ્વી માતા અને ધર્મના રક્ષણ માટે કળિયુગનું પણ દમન કરશે. આ બ્રાહ્મણ કુમારના શાપને લીધે તક્ષક દ્વારા પોતાના મૃત્યુની વાત સાંભળીને બધા પ્રત્યેની આસક્તિ છોડી દેશે અને ભગવાનના ચરણોનું શરણ લેશે. હે રાજન, આ વ્યાસનંદન સુખદેવજી પાસેથી આત્માના ખરા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરશે અને અંતે ગંગા કિનારે પોતાના શરીરનો ત્યાગ કરીને ચોક્કસ અભયપદ પ્રાપ્ત કરશે. જ્યોતિષશાસ્ત્રના વિશેષજ્ઞ બ્રાહ્મણોએ રાજા યુધિષ્ઠિરને આ પ્રમાણે બાળકના જન્મ લગ્નનું ફળ બતાવ્યું અને દક્ષિણા પૂજા લઈને પોતપોતાને ઘેર ગયા. તે જ આ બાળક સંસારમાં પરીક્ષિતના નામે પ્રસિદ્ધ થયો, કારણ કે તે સમર્થ બાળક ગર્ભમાં જે પુરુષનું દર્શન પામી ચૂક્યો હતો તે પુરુષનું સ્મરણ કરતો રહીને લોકોમાં તેની પરીક્ષા કરતો રહેતો હતો કે જોઈએ આમાંથી કોણ તે છે. જેમ શુક્લ પક્ષમાં ચંદ્ર દિવસે દિવસે પોતાની કળાઓમાં પૂર્ણ થતો વિકસતો રહે છે, તેવી જ રીતે તે રાજકુમાર પણ પોતાના ગુરુજનોના લાલન પાલનથી રોજ રોજ ક્રમશઃ વધતો રહીને જલ્દી પુખ્ત થઈ ગયો.
આ દરમિયાન સ્વજનોના વધનું પ્રાયશ્ચિત કરવા માટે રાજા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞના અનુષ્ઠાન દ્વારા ભગવાનની આરાધના કરવાનો વિચાર કર્યો. પરંતુ પ્રજા પાસેથી વસૂલ કરેલ કર અને દંડની રકમ સિવાયનું અન્ય ધન નહીં હોવાને કારણે તેઓ ભારે ચિંતામાં પડ્યા. તેમનો હેતુ સમજી લઈને તેમના ભાઈઓ ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ઉત્તમ દિશામાં રાજા મરુતે અને બ્રાહ્મણોએ છોડેલું ઘણું બધું ધન લઈ આવ્યા. તેનાથી યજ્ઞની સામગ્રી એકઠી કરીને ધર્મપુત્ર મહારાજ યુધિષ્ઠિરે 3 અશ્વમેઘ યજ્ઞો દ્વારા ભગવાનની પૂજા કરી. યુધિષ્ઠિરના નિમંત્રણથી પધારેલા ભગવાન બ્રાહ્મણો વડે તેમનો યજ્ઞ સંપન્ન કરાવીને પોતાના સુહૃદ પાંડવોની પ્રસન્નતા માટે કેટલાક મહિનાઓ સુધી ત્યાં જ રહ્યા. હે સૌનકજી, ત્યારબાદ ભાઈઓ સહિત રાજા યુધિષ્ઠિરની અને દ્રૌપદીની અનુમતિ લઈને અર્જુનની સાથે યદુવંશીઓથી ઘેરાયેલા ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા જવા પ્રસ્થાન કર્યું. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંધે નૈમિષિયોપાખ્યાને પરીક્ષિજ જન્માર્ધુકર્ષો નામ દ્વાદશોધ્યાય. પહેલા સ્કંદ અંતર્ગત પરીક્ષિત જન્માદિ ઉત્કર્ષ નામનો 12મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 13મો. વિદુરજીના ઉપદેશથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું વનગમન. સૂતજી કહે છે, વિદુરજી તીર્થયાત્રા દરમિયાન મહર્ષિ મૈત્રેય પાસેથી આત્મજ્ઞાન મેળવીને હસ્તિનાપુર પાછા આવ્યા. તેમને જે કંઈ જાણવાની ઈચ્છા હતી તે પૂર્ણ થઈ ગઈ હતી. વિદુરજીએ મૈત્રેય ઋષિને જેટલા પ્રશ્નો કર્યા હતા તેમના ઉત્તરો સાંભળ્યા પહેલાં જ શ્રી કૃષ્ણમાં અનન્ય ભક્તિ થઈ જવાને કારણે તેઓ ઉત્તરો સાંભળવામાંથી ઉપરામ થઈ ગયા હતા. હે સૌનકજી, પોતાના કાકા વિદુરજીને આવેલા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર તેમના 4 ભાઈઓ ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, સંજય, કૃપાચાર્ય, કુંતી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, ઉત્તરા, કૃપી અને પાંડલ પરિવારના અન્ય સર્વે નર નારીઓ તથા પોતાના પુત્રો સહિત અન્ય સ્ત્રીઓ આ બધા જ ખૂબ પ્રસન્નતાથી જાણે મૃત શરીરમાં પ્રાણ આવી ગયા હોય એવો અનુભવ કરતા તેમનું સામૈયું કરવા સામે ગયા. યથાયોગ્ય આલિંગન, પ્રણામ વગેરે દ્વારા સૌ તેમને મળ્યા અને વિરહજનિત ઉત્કંઠાથી આદ્ર થઈને સૌએ પ્રેમના આંસુ વહાવ્યા. યુધિષ્ઠિરે આસન પર બેસાડીને વિદુરજીનો યથાયોગ્ય સત્કાર કર્યો. ભોજન અને વિશ્રામ કર્યા પછી જ્યારે તેઓ આરામથી આસન પર બેઠા હતા ત્યારે યુધિષ્ઠિરે વિનયપૂર્વક સૌની સામે જ તેમને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, કાકા, જેમ પક્ષી પોતાના ઈંડાને પાંખોની છાયા નીચે રાખી અને તેમને સેવે છે અને પોષે છે, તેવી જ રીતે તમે અત્યંત વાત્સલ્યથી પોતાના કરકમળોની છત્રછાયામાં અમને પાળ્યા પોષ્યા છે. વારંવાર તમે અમને અને અમારી માતાને વિષદાન, લાક્ષાગૃહનું દહન વગેરે વિપત્તિઓમાંથી બચાવ્યા છે. શું તમે ક્યારેય અમને યાદ તો કરતા હતા ને? તમે પૃથ્વી પર વિચરણ કરતી વખતે કઈ વૃત્તિથી જીવન નિર્વાહ કર્યો? તમે પૃથ્વી પર કયા કયા તીર્થો અને ક્ષેત્રોનું સેવન કર્યું? હે પ્રભુ, તમારા જેવા ભગવાનના પ્રિય ભક્તો સ્વયં તીર્થ સ્વરૂપ હોય છે. તમે તો પોતાના હૃદયમાં વિરાજમાન ભગવાન વડે તીર્થોને પણ મહાતીર્થ બનાવતા રહીને વિચરણ કરતા હો છો. હે કાકા, તમે તીર્થયાત્રા કરતાં કરતાં દ્વારકા પણ જરૂર ગયા હશો. ત્યાં અમારા સુહૃદ તથા બંધુ બાંધવ યાદવો કે જેમના એકમાત્ર આરાધ્ય દેવ શ્રી કૃષ્ણ છે તે બધા પોતાની નગરીમાં સુખી તો છે ને? તમે કદાચ જઈને જોયું નહીં હોય તો પણ સાંભળ્યું તો જરૂર હશે. યુધિષ્ઠિર આ પ્રમાણે પૂછવાથી વિદુરજીએ તીર્થો અને યદુવંશીઓની બાબતમાં જે કંઈ જોયું હતું, સાંભળ્યું હતું અને અનુભવ્યું હતું તે બધું ક્રમશઃ કહી જણાવ્યું. કેવળ યદુવંશના વિનાશની વાત કહી નહીં. કરુણ હૃદયના વિદુરજી પાંડવોને દુઃખી જોઈ શકતા ન હતા. તેથી તેમણે આ અપ્રિય અને અસહ્ય ઘટના પાંડવોને સંભળાવી નહીં, કારણ કે તે તો આપોઆપ જ પ્રગટ થનારી હતી. પાંડવો વિદુરજીનો દેવોની જેમ સેવા સત્કાર કરતા હતા. તેઓ કેટલાક દિવસ સુધી પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રની કલ્યાણ કામનાથી બધાને પ્રસન્ન કરતા રહીને આરામપૂર્વક હસ્તિનાપુરમાં જ રહ્યા. વિદુરજી તો સાક્ષાત ધર્મરાજ હતા. માંડવ ઋષિના શાપથી તેઓ 100 વર્ષ માટે શુદ્ર બની ગયા હતા. એટલા દિવસો સુધી યમરાજના પદ પર અર્યમા હતા અને તેઓ જ પાપીઓને ઉચિત દંડ આપતા હતા. અતુલ સંપત્તિયુક્ત રાજ્ય મળી ગયા પછી
પોતાના લોકપાલ જેવા ભાઈઓ તથા વંશધર પરીક્ષિતને જોઈને મહારાજ યુધિષ્ઠિર આનંદિત રહેતા હતા. આ પ્રમાણે પાંડવો ગૃહસ્થીના કામકાજમાં રત રહેતા હતા અને રાજ્યના કારોબારમાં તેઓ એ વાત ભૂલી ગયા કે અજાણતા જ અમારું જીવન મૃત્યુ ભણી જઈ રહ્યું છે. હવે જોતજોતમાં તેમની સામે તે સમય આવી પહોંચ્યો કે જેને કોઈ ટાળી શકતું નથી. પરંતુ વિદુરજીએ કાળની ગતિ જાણી લઈને પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું, મહારાજ જુઓ, હવે ઘણો ભયંકર સમય આવી રહ્યો છે. વહેલી તકે અહીંથી ચાલી નીકળો. આપણા બધાના માથા પર તે સર્વસમર્થ કાળ ચક્કર મારી રહ્યો છે, જેને ટાળવાનો ક્યાંય પણ કોઈ ઉપાય નથી. કાળને વશીભૂત થઈને જીવનો પોતાના પ્રિય પ્રાણોથી પણ વાત વાતમાં વિયોગ થઈ જાય છે. પછી ધન જન વગેરે બીજી વસ્તુઓની તો વાત જ શી. તમારા કાકા, મોટા બાપા, ભાઈ, સગા સંબંધી અને પુત્રો બધા માર્યા ગયા છે. તમારી ઉંમર પણ ઢળી ચૂકી છે. શરીર ઘટપણનો શિકાર થઈ ગયું છે. તમે પારકા ઘરમાં પડ્યા છો. અરે રે, આ પ્રાણીને જીવતા રહેવાની કેટલી પ્રબળ ઈચ્છા હોય છે. આ જ કારણે તો તમે ભીમનો આપેલો ટુકડો ખાઈને કૂતરા જેવું જીવન વિતાવી રહ્યા છો. જેમને તમે આગમાં બાળવાની કોશિશ કરી, ઝેર આપીને મારી નાખવા ઈચ્છ્યું, ભરી સભામાં જેમની વિવાહિતા પત્નીને અપમાનિત કરી, જેમની ભૂમિ અને સંપત્તિ છીનવી લીધા, તેમના જ અન્નથી પોષણ પામીને જીવવું એ કંઈ જીવન છે? તમારા અજ્ઞાનની તો હદ આવી ગઈ કે હજી પણ તમે જીવવા ઈચ્છો છો. પરંતુ તમારી ઈચ્છાથી શું વળશે? જૂના વસ્ત્રની જેમ ઘડપણથી જર્જર તમારું શરીર તમારી ઈચ્છા ન હોવા છતાં ક્ષીણ થતું જઈ રહ્યું છે. હવે આ શરીરથી તમારો કોઈ સ્વાર્થ સાધવાનો નથી. આમાં ન ફસાવો. શરીરની મમતા છોડો. જે પોતાના સંબંધીઓથી અલગ રહીને તેમને જાણ ન થાય તેમ પોતાના શરીરનો ત્યાગ કરે છે, તેને ધીર કહેવામાં આવ્યો છે. ભલે પોતાની સમજથી અથવા તો બીજાના સમજાવવાથી જે આ સંસારને દુઃખરૂપ સમજીને તેનાથી વિરક્ત થઈ જાય છે અને પોતાના અંતઃકરણને વશ કરીને હૃદયમાં ભગવાનને ધારણ કરી અને સંન્યાસ માટે ઘરમાંથી ચાલી નીકળે છે, તે જ શ્રેષ્ઠ છે. આનાથી આગળ જે સમય આવનારો છે તે તો ઘણું કરીને મનુષ્યોના ગુણોને ઘટાડનારો હશે. તેથી તમે પોતાના કુટુંબીજનોથી છાના છાના નીકળીને ઉત્તરાખંડમાં ચાલ્યા જાઓ. જ્યારે નાના ભાઈ વિદુરે અંધરાજા ધૃતરાષ્ટ્રને આ રીતે સમજાવ્યા ત્યારે તેમના પ્રજ્ઞાચક્ષુ ખુલી ગયા. તેઓ ભાઈ ભાંડુઓ સુદૃઢ સ્નેહ પાસને કાપીને પોતાના નાના ભાઈ વિદુરે બતાવેલા માર્ગ પર નીકળી પડ્યા. પરમ પતિવ્રતા સુબલસુતા ગાંધારીએ જ્યારે જોયું કે મારા પતિદેવ તો તે હિમાલયની યાત્રા કરી રહ્યા છે કે જે સંન્યાસીઓને એવું જ સુખ આપે છે કે જેવું સુખ વીર પુરુષોને યુદ્ધભૂમિમાં પોતાના શત્રુ દ્વારા કરાયેલા ન્યાયોચિત પ્રહાર ખમવાથી મળે છે, ત્યારે તેઓ પણ તેમની પાછળ પાછળ નીકળી પડ્યા. અજાતશત્રુ યુધિષ્ઠિરે પ્રાતઃકાળે સંધ્યાવંદન તથા અગ્નિહોત્ર કરીને બ્રાહ્મણોને નમસ્કાર કર્યા અને તેમને તલ, ગાય, જમીન અને સુવર્ણનું દાન આપ્યું. ત્યાર પછી જ્યારે તેઓ ગુરુજનોની ચરણ વંદના માટે રાજમહેલમાં ગયા ત્યારે તેમને ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીના દર્શન થયા નહીં. યુધિષ્ઠિરે ઉદ્વિગ્ન ચિત્તમાં થઈને ત્યાં બેઠેલા સંજયને પૂછ્યું, સંજય, મારા તે વૃદ્ધ અને નેત્રહીન પિતા ધૃતરાષ્ટ્ર ક્યાં છે? પુત્રશોકથી પીડિત દુખિયારી માતા ગાંધારી અને મારા પરમ હિતૈષી કાકા વિદુરજી ક્યાં ચાલ્યા ગયા છે? પિતાતુલ્ય મોટા કાકા પોતાના પુત્રો અને ભાઈ ભાંડુઓના માર્યા જવાથી દુઃખી હતા. હું ઘણો મંદ બુદ્ધિનો છું. ક્યાંક મારાથી કોઈ અપરાધ થવાની આશંકા કરીને તેઓ માતા ગાંધારી સાથે ગંગાજીમાં તો નથી કૂદી પડ્યા ને? જ્યારે અમારા પિતા પાંડુનું મૃત્યુ થયું હતું અને અમે નાના નાના બાળકો હતા ત્યારે આ જ બે કાકાઓએ અમને મોટા મોટા દુઃખોમાંથી બચાવ્યા હતા. તેઓ અમારા પર ઘણો જ પ્રેમ રાખતા હતા. હાય, તેઓ અહીંથી ક્યાં ચાલ્યા ગયા હશે? સૂતજી કહે છે, સંજય પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રને ન જોતા કૃપા અને સ્નેહથી વિહવળતાથી અત્યંત દુઃખી અને વિરહાતુર થઈ રહ્યા હતા. તેઓ યુધિષ્ઠિરને કશો જ ઉત્તર આપી શક્યા નહીં. પછી ધીરે ધીરે બુદ્ધિના સહારે તેમણે પોતાનું ચિત્ત સ્થિર કર્યું. હાથોથી આંખોના આંસુ લૂછ્યા અને પોતાના સ્વામી ધૃતરાષ્ટ્રના ચરણોનું સ્મરણ કરતાં કરતાં યુધિષ્ઠિરને કહ્યું. સંજય બોલ્યા, હે કુલનંદન, મને તમારા બંને કાકાઓ અને ગાંધારીના સંકલ્પની કશી જ ખબર નથી. હે મહાબાહુ, હું તો આ મહાત્માઓ દ્વારા ઠગાઈ ગયો છું. સંજય આ પ્રમાણે કહી રહ્યા હતા ત્યારે જ તંબુરુ સાથે નારદજી ત્યાં આવી પહોંચ્યા. ભાઈઓ સહિત મહારાજ યુધિષ્ઠિરે ઊભા થઈને તેમને પ્રણામ કર્યા
અને તેમનું સન્માન કરતા બોલ્યા. યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, મને પોતાના બંને કાકાઓની ભાળ મળતી નથી. કોણ જાણે તે બંને પુત્રશોક વિહવળ તપસ્વી માતા ગાંધારી અહીંથી ક્યાંક ચાલ્યા ગયા છે. હે ભગવાન, અપાર સમુદ્રમાં કર્ણધારની જેમ તમે જ અમારા માટે આરો દેખાડનાર છો. ત્યારે ભગવાનના પરમ ભક્ત ભગવદમય દેવર્ષિ નારદે કહ્યું, હે ધર્મરાજ, તમે કોઈનાય માટે શોક ન કરો, કારણ કે આ સઘળું જગત ઈશ્વરને વશ છે. તમારા લોકો અને લોકપાલો વિવશ થઈને ઈશ્વરની જ આજ્ઞાનું પાલન કરી રહ્યા છે. તેઓ જ એક પ્રાણીને બીજા સાથે મેળવે છે અને તેઓ જ તેમને અલગ કરે છે. જેમ બળદ મોટા દોરડાથી બંધાયેલો અને નાની દોરડીથી નથાયેલો રહીને પોતાના માલિકનો ભાર ખેંચે છે, તેવી જ રીતે મનુષ્ય પણ વર્ણ, આશ્રમ વગેરે અનેક પ્રકારના નામોથી વેદરૂપી દોરડાથી બંધાઈને ઈશ્વરની જ આજ્ઞાનું અનુસરણ કરે છે. સંસારમાં રમનારની ઈચ્છાથી જ જેમ રમકડાઓનો સંયોગ અને વિયોગ થાય છે, તે જ રીતે મનુષ્યનું મળવું અને છૂટા પડવું એ ભગવાનની જ ઈચ્છાથી થાય છે. તમે લોકોને જીવરૂપે નિત્ય માનો કે દેહરૂપ અનિત્ય, અથવા જળરૂપે અનિત્ય માનો કે ચેતનરૂપે નિત્ય, અથવા શુદ્ધ બ્રહ્મરૂપમાં નિત્ય કે અનિત્ય, કંઈ પણ ન માનો. કોઈ પણ અવસ્થામાં મોહજન્ય આસક્તિ સિવાય તેઓ શોક કરવા યોગ્ય નથી. તેથી હે ધર્મરાજ, તે દીન દુઃખી કાકા કાકી અસહાય અવસ્થામાં મારા વિના કેમ રહેશે? આવી મનની અજ્ઞાનજન્ય વ્યાકુળતાને છોડી દો. આ 5 ભૌતિક શરીર કાળ, કર્મ અને ગુણોના વશમાં છે. અજગરના મોંમાં પડેલા મનુષ્યની જેમ આ પરાધીન શરીર બીજાઓનું રક્ષણ શું કરી શકે? હાથવાળાઓનો આહાર વગર હાથવાળા, 4 પગવાળા પશુઓનો આહાર વગર પગવાળા, અને એમાં પણ મોટા જીવોનો આહાર નાના જીવ છે. આ રીતે એક જીવ બીજા જીવના જીવનનું કારણ બની રહે છે. આ સમસ્ત રૂપોમાં જીવોની બહાર અને અંદર તે જ એક સ્વયં પ્રકાશ ભગવાન કે જેઓ સમસ્ત આત્માઓના આત્મા છે, તેઓ માયા દ્વારા અનેક પ્રકારે પ્રગટ થતા રહે છે. તમે માત્ર તેમને જ જુઓ. હે મહારાજ, સમસ્ત પ્રાણીઓને જીવનદાન આપનારા તે જ ભગવાન આ સમયે આ પૃથ્વી તટ પર દેવદ્રોહીઓનો નાશ કરવા માટે કાળરૂપે અવતર્યા છે. હવે તેઓ દેવતાઓનું કામ પૂરું કરી ચૂક્યા છે. થોડુંક કામ બાકી છે. એ માટે તેઓ રોકાયેલા છે. જ્યાં સુધી તે પ્રભુ અહીં છે, ત્યાં સુધી તમે લોકો પણ તેમની પ્રતીક્ષા કરતા રહો. હે ધર્મરાજ, હિમાલયના દક્ષિણ ભાગમાં કે જ્યાં સપ્તર્ષિઓની પ્રસન્નતા માટે ગંગાજીએ અલગ અલગ 7 પ્રવાહોના રૂપમાં પોતાને 7 ભાગોમાં વિભક્ત કરી દીધી છે, જેને સપ્તસ્તોત્ર કહે છે, ત્યાં જ ઋષિઓના આશ્રમમાં ધૃતરાષ્ટ્ર પોતાની પત્ની ગાંધારી અને વિદુરની સાથે ગયા છે. ત્યાં તેઓ ત્રિકાળ સ્નાન અને વિધિપૂર્વક અગ્નિહોત્ર કરે છે. હવે તેમના ચિત્તમાં કોઈ પ્રકારની કામના નથી. તેઓ માત્ર પાણી પીને શાંત ચિત્તે નિવાસ કરે છે. આસન જીતીને પ્રાણોને વશ કરીને તેમણે પોતાની 6 ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લીધી છે. ભગવાનની ધારણાથી તેમના તમોગુણ, રજોગુણ અને સત્વગુણના મળ નષ્ટ થઈ ચૂક્યા છે. તેમણે અહંકારને બુદ્ધિ સાથે જોડીને તેને ક્ષેત્રજ્ઞ આત્મામાં લીન કરીને તેને પણ મહાકાશમાં ઘટાકાશની જેમ સર્વ અધિષ્ઠાન બ્રહ્મમાં એક કરી દીધો છે. તેમણે પોતાની સમસ્ત ઇન્દ્રિયો અને મનને નિરુદ્ધ કરીને સમસ્ત વિષયોને બહારથી જ પાછા વાળ્યા છે અને માયાના ગુણોથી થનારા પરિણામોને સર્વથા ટાળી દીધા છે. સમસ્ત કર્મોનો સંન્યાસ કરીને તેઓ આ સમયે ઠૂઠાની જેમ સ્થિર થઈને બેઠેલા છે. તેથી તમે તેમના માર્ગમાં વિઘ્નરૂપ ન બનશો. હે ધર્મરાજ, આજથી 5મા દિવસે તેઓ દેહ ત્યાગ કરશે અને તે શરીર બળીને ભસ્મ થઈ જશે. ગાર્હપત્ય વગેરે અગ્નિઓ વડે પર્ણકુટીની સાથે પોતાના પતિના મૃતદેહને બળતો જોઈને બહાર ઊભેલી સાધ્વી ગાંધારી પણ પતિનું અનુગમન કરતી તે અગ્નિમાં પ્રવેશ કરશે. હે ધર્મરાજ, વિદુરજી પોતાના ભાઈઓ આશ્રયમય મોક્ષ જોઈને હર્ષિત થતા અને વિયોગ જોઈને દુઃખી થતા ત્યાંથી તીર્થોનું સેવન કરતા ચાલી નીકળશે. દેવર્ષિ નારદે આમ કહીને તુંબુરુ સાથે સ્વર્ગ પ્રતિ પ્રયાણ કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે તેમના ઉપદેશોને હૃદયમાં ધારણ કર્યા અને શોકનો ત્યાગ કર્યો. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંધે નૈમિષિયોપાખ્યાને ત્રયોદશોધ્યાય. પહેલા સ્કંધ અંતર્ગત નૈમિષિયોપાખ્યાનનો 13મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.
અધ્યાય 14. અપશુકન જોઈને મહારાજ યુધિષ્ઠિરને શંકા થવી અને અર્જુનનું દ્વારકાથી પાછું ફરવું. સૂતજી કહે છે, સ્વજનોને મળવા અને પુણ્ય શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ હવે શું કરવા ઈચ્છે છે એ જાણવા માટે અર્જુન દ્વારકા ગયા હતા. કેટલાક મહિના વીતવા છતાં પણ અર્જુન ત્યાંથી વળીને પાછા આવ્યા નહીં. ધર્મરાજ યુધિષ્ઠિરને ઘણા ભયંકર અપશુકન દેખાવા લાગ્યા. તેમણે જોયું, કાળની ગતિ ઘણી વિકટ થઈ ગઈ છે. જે સમયે જે ઋતુ હોવી જોઈએ તે સમયે તે હોતી નથી અને તેના કાર્યો પણ ઉલટા જ થાય છે. લોકો ઘણા ક્રોધી, લોભી અને અસત્યપરાયણ થઈ ગયા છે. પોતાના જીવન નિર્વાહ માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા છે. બધો વ્યવહાર કપટથી ભરેલો હોય છે, ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું રહે છે. માતા પિતા, સગા સંબંધી, ભાઈ ભાઈ અને પતિ પત્નીમાં પણ કંકાસ રહેવા લાગ્યો છે. કળીકાળના આવી જવાથી લોકોના સ્વભાવ લોભ, દંભ વગેરે અધર્મોથી અભિભૂત થઈ ગયા છે અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાતસૂચક અપશુકન થવા લાગ્યા છે. આ બધું જોઈને યુધિષ્ઠિરે પોતાના નાના ભાઈ ભીમસેનને કહ્યું. યુધિષ્ઠિરે કહ્યું, હે ભીમસેન, અર્જુનને અમે દ્વારકા એટલા માટે મોકલ્યો હતો કે ત્યાં તે જઈને પુણ્ય શ્લોક ભગવાન શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છે એના ખબર લેતો આવે અને સંબંધીઓને મળી પણ આવે. ત્યારથી 7 મહિના વીતી ગયા, પણ તારો અનુજ હજી સુધી પાછો આવ્યો નથી. હું ખરેખર એ સમજી શકતો નથી કે તેના પાછા નહીં આવવાનું શું કારણ છે. દેવર્ષિ નારદે બતાવેલો તે સમય તો કદાચ નથી આવી પહોંચ્યો ને, કે જે સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના લીલા વિગ્રહનું સંવરણ કરવા ઈચ્છે છે. એ જ ભગવાનની કૃપાથી આપણને આ સંપત્તિ, રાજ્ય, પત્ની, પ્રાણ, કુળ, સંતાન, શત્રુઓ પર વિજય અને સ્વર્ગ વગેરે લોકોનો અધિકાર પ્રાપ્ત થયા છે. હે ભીમસેન, તો મનુષ્યોમાં વ્યાઘ્ર જેવો બળવાન છે. જો તો ખરી, આકાશમાં ઉલ્કાપાત વગેરે, પૃથ્વીમાં ભૂકંપ વગેરે અને શરીરમાં રોગ વગેરે કેટલા ભયંકર અપશુકન થઈ રહ્યા છે. આ બધાથી એ વાતનું સૂચન થાય છે કે સત્વરે આપણી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થનારો છે. વાલા ભીમસેન, મારી ડાબી જાંઘ, આંખ અને ભુજા વારંવાર ફરકી રહ્યા છે. હૃદય જોરથી ધબકી રહ્યું છે. અવશ્ય બહુ જલ્દી કોઈ અનિષ્ટ થનારું છે. જો આ શિયાળવી ઉદય પામતા સૂર્ય સામે મુખ કરીને રડી રહી છે. અરે તેના મોંમાંથી તો આંખ પણ નીકળી રહી છે. આ કૂતરો સાવ નિર્ભય જેવો થઈને મારી સામું જોઈને ભસી રહ્યો છે. હે ભીમસેન, ગાય વગેરે સારા પશુ મને ડાબે રાખીને જાય છે અને ગધેડા વગેરે ભૂંડા પશુ મને પોતાની જમણી બાજુએ રાખે છે. મારા ઘોડા વગેરે વાહન પશુ મને રડતા દેખાય છે. મૃત્યુના દૂત આ ચીબરી, ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણકઠોર શબ્દોમાં મારા મનને કંપાવતા રહીને વિશ્વને સૂનું કરી દેવા ઈચ્છે છે. દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે. સૂર્ય અને ચંદ્રમાની ચારે બાજુ વારંવાર કુંડાળા રચાય છે. પહાડો સમેત પૃથ્વી કંપી ઉઠે છે. વાદળા ભારે જોરશોરથી ગરજે છે અને જ્યાં ને ત્યાં વીજળી પણ પડતી જ રહે છે. શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ઉઠવા લાગી છે. વાદળા ઘણું ભયાવહ દ્રશ્ય ખડું કરીને બધી બાજુએ રક્ત વરસાવે છે. જો સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું છે. આકાશમાં ગ્રહો પરસ્પર ટકરાતા રહે છે. ભૂતોની ગીચ ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં જાણે આગ લાગી છે. નદી, નદ, તળાવ અને લોકોના મન ક્ષુબ્ધ થઈ ગયા છે. ઘીથી અગ્નિ પેટાતો નથી અને ભયંકર કાળ કોણ જાણે શું કરશે. વાછરડા દૂધ પીતા નથી, ગાયો દોવા દેતી નથી. ગૌશાળામાં ગાયો આંસુ વહાવીને રડી રહી છે. બળદ પણ ઉદાસ થઈ રહ્યા છે. દેવતાઓની મૂર્તિઓ જાણે કે રડી રહી છે. એમનામાંથી પરસેવો ચૂવા લાગે છે અને તેઓ હાલે ડોલે પણ છે. ભાઈ, આ દેશ, ગામ, શહેર, બગીચા, ખાણો અને આશ્રયો શ્રીહીન અને આનંદ રહિત થઈ ગયા છે. ખબર નહીં એ અમારા કયા દુઃખનો સંકેત આપી રહ્યા છે. આ મોટા મોટા ઉત્પાતો જોઈને હું તો એવું સમજું છું કે નિશ્ચિતપણે આ ભાગ્યહીન ભૂમિ ભગવાનના તે ધજા, વજ્ર, અંકુશ વગેરે વિલક્ષણ ચિહ્નોવાળા ચરણ કમળોથી રહિત થઈ ગઈ છે. હે શૌનકજી, આ યુધિષ્ઠિર આ ભયંકર ઉત્પાતોને જોઈને મનોમન ચિંતિત થઈ રહ્યા હતા. ત્યારે જ અર્જુન દ્વારકાથી પાછા અહીં આવ્યા. યુધિષ્ઠિરે જોયું, અર્જુન એટલા દુઃખી થઈ રહ્યા છે કે જેટલા દુઃખી પહેલાં ક્યારેય જોવામાં આવ્યા ન હતા. મોં પડી ગયેલું છે. કમળ જેવા નેત્રોમાંથી આંસુ વહી રહ્યા છે અને શરીરમાં બિલકુલ કાંતિ નથી. તેમને આવા રૂપમાં પોતાના ચરણોમાં પડેલા જોઈને યુધિષ્ઠિર ગભરાઈ ગયા.
દેવર્ષિ નારદની વાતો યાદ કરીને તેમણે સુહૃદોની સામે અર્જુનને પૂછ્યું. યુધિષ્ઠિરે કહ્યું, ભાઈ, દ્વારકાપુરીમાં આપણા સ્વજનો, સંબંધીઓ મધુ, ભોજ, દશાર્હ, આર્હ, સાત્વત, અંધક અને વૃષણિવંશી યાદવો કુશળ તો છે ને? આપણા માનનીય નાનાજી સુરસેનજી પ્રસન્ન છે ને? પોતાના નાના ભાઈ સહિત મામા વસુદેવજી તો કુશળ છે ને? તેમની પત્નીઓ દેવકી વગેરે 7 બહેનો, આપણી મામીઓ, પોતાના પુત્રો અને વહુઓ સમેત આનંદમાં તો છે ને? જેમનો પુત્ર કંસ ઘણો જ દુષ્ટ હતો તે રાજા ઉગ્રસેન પોતાના નાના ભાઈ દેવક સાથે જીવતા તો છે ને? રદિક તેમના પુત્રો કૃતવર્મા, અક્રૂર, જયંત, ગદ, સારણ તથા શત્રુજીત વગેરે યાદવ વીરો સકુશળ તો છે ને? યાદવોના પ્રભુ બળરામજી તો આનંદમાં છે ને? વૃષણિવંશના સર્વશ્રેષ્ઠ મહારથી પ્રદ્યુમ્ન સુખમાં તો છે ને? યુદ્ધમાં ભારે સ્ફૂર્તિ બતાવનારા ભગવાન અનિરુદ્ધ આનંદમાં તો છે ને? સુષેણ, ચારુદેષ્ણ, જાંબવતી નંદન, સાંબ અને પોતાના પુત્રો સહિત ઋષભ વગેરે તથા ભગવાન શ્રી કૃષ્ણના અન્ય સર્વ પુત્રો પણ પ્રસન્ન તો છે ને? ભગવાન શ્રી કૃષ્ણના સેવક શ્રુતદેવ, ઉદ્ધવ વગેરે અને બીજા સુનંદ, નંદ વગેરે મુખ્ય યદુવંશીઓ કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને બળરામના બાહુબળથી સુરક્ષિત છે તે બધા જ સકુશળ છે ને? અમને અત્યંત પ્રેમ કરનારા તે લોકો ક્યારેય અમારા કુશળ મંગળ તો પૂછે છે ને? ભક્તવત્સલ બ્રાહ્મણ ભક્ત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વજનો સહિત દ્વારિકાની સુધર્મા સભામાં સુખપૂર્વક બિરાજે છે ને? તે આદિપુરુષ બળરામજીની સાથે સંસારના પરમ મંગળ, પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશરૂપી ક્ષીરસાગરમાં વિરાજમાન છે. તેમના જ બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો સમગ્ર સંસાર વડે સન્માનિત થઈને ખૂબ જ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદીની જેમ વિહાર કરી રહ્યા છે. સત્યભામા વગેરે 16,000 રાણીઓ મુખ્યત્વે તેમના ચરણકમળોની સેવામાં જ રત રહીને તેમના વડે યુદ્ધમાં ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ હરાવીને ઇન્દ્રાણીના ભોગને યોગ્ય તથા એમની જ અભિષ્ટ પારિજાત વગેરે વસ્તુઓનો ઉપભોગ કરે છે. શ્રી કૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને યદુવંશી વીર નિર્ભય રહે છે અને બળપૂર્વક લવાયેલી મોટા મોટા દેવતાઓને બેસવા યોગ્ય સુધર્મા સભાને પોતાના ચરણોથી આક્રાંત કરે છે. ભાઈ અર્જુન, એ પણ બતાવ કે તું પોતે તો કુશળ છે ને? મને તું તેજહીન જેવો ભાસે છે. ત્યાં તું ઘણા દીર્ઘકાળ સુધી રહ્યો. શું તારા સન્માનમાં તો કોઈ કમી ન હતી ને? કોઈએ તારી અવજ્ઞા તો નહોતી કરીને? ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરેથી તારું મન તો નથી દુભાવ્યું ને? અથવા આશાપૂર્વક તારી પાસે આવેલા કોઈ યાચકોને તેમની માંગેલી વસ્તુ આપવાની કે જાતે જ કંઈ આપવાની પ્રતિજ્ઞા કરવા છતાં પણ તું આપી શક્યો ન હોય એવું તો નથી ને? તું હંમેશા શરણાગતોનું રક્ષણ કરતો રહ્યો છે. ક્યાંક કોઈ બ્રાહ્મણ, બાળક, ગાય, વૃદ્ધ, રોગી, અબળા કે અન્ય કોઈ પ્રાણી કે જે તારે શરણે આવ્યું હોય તેનો તે ત્યાગ તો નથી કર્યો ને? ક્યાંક તે અગમ્ય સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને? અથવા ગમન કરવા યોગ્ય સ્ત્રી સાથે અસત્કારપૂર્વક વ્યવહાર તો નથી કર્યો ને? ક્યાંક માર્ગમાં પોતાનાથી નાના કે બરાબરીવાળાથી પરાજિત તો નથી થયો ને? અથવા ભોજન કરાવવા યોગ્ય બાળકો અને વૃદ્ધોને રાખીને તે એકલાએ તો ભોજન નથી કર્યું ને? મને વિશ્વાસ છે કે તે આવું કોઈ નિંદ કાર્ય તો નહીં જ કર્યું હોય જે તારે કરવા યોગ્ય ન હોય. ન હોય તું પોતાના પરમ પ્રિયતમ અભિન્ન હૃદય પરમ સુયદ ભગવાન શ્રી કૃષ્ણ વિનાનો થઈ ગયો છે. તે સિવાય અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં કે જેથી તને આટલી માનસિક પીડા થાય. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા પ્રથમ સ્કંધે યુધિષ્ઠિર વિતર્કો નામો ચતુર્દશો અધ્યાય. પહેલા સ્કંદ અંતર્ગત યુધિષ્ઠિર વિતર્ક નામનો 14મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.